નમસ્કાર, ગુડ મોર્નિંગ. આજે છે તારીખ 20 જુલાઈ અને આપણા ઇન્ડિયન એક્સપ્રેસ એડિટોરિયલ પેજનું ડિસ્કશન આપણે શરૂ કરીએ તે પહેલાં તમને જો આ આર્ટિકલની સ્પીડ થોડી ધીમી લાગતી હોય ડિસ્કશનની તો તમે એને 1.5 પર કરીને જોઈ શકો છો. સાથે આર્ટિકલ આ અત્યારે જે પણ અહીંયાથી ડિલિવર કરવામાં આવે છે એ ખૂબ મહત્ત્વના છે. જો તમે આ ટેબને ક્લિક કર્યું છે તો પ્લીઝ મસ્ટ વોચ, કારણ કે આવી અન્ડરસ્ટેન્ડિંગ જે ધીરે ધીરે તમારામાં ડેવલપ થાય ઇન ધ એન્ડ જ્યારે પરીક્ષાના એક્ઝામ હોલમાં બેસો ત્યારે અહીંયાથી કંઈક બહુ મોટું આઉટપુટ મળે છે. તો જે પણ મિત્રોએ સબસ્ક્રાઈબ કર્યું છે, જે લોકો રોજ જોવે છે, એ તમે નોટિફિકેશન તમને ડેલી મળી જાય. આ આર્ટિકલ અહીંયાથી 10 થી 11 વાગ્યાની વચ્ચે અપલોડ થઈ જાય છે. તો પ્લીઝ નોટિફિકેશનનું બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને રોજે રોજ આ મળતું રહે અને તમારાથી પણ કોઈ દિવસ મિસ ન થાય, બરાબર? એ ધ્યાન રાખવા માટે હવે અહીંયા આપણે આજે આર્ટિકલ જે ડિસ્કસ કરવાના છીએ એમાં એક છે સોનમ વાંગચુકની જે ફિલોસોફી છે, કેમ આવું કરી રહ્યા છે, તો એના પર છે. એ આર્ટિકલ આપણે ઇન જનરલ વાંચવો જોઈએ, આપણને ખબર હોવી જોઈએ એક ભારતીય તરીકે. અને આવા ઓપિનિયન જ્યારે ઇન્ટરવ્યૂ તબક્કે પૂછવામાં આવે અથવા તો આના ઉપરથી સપોઝ કે એક કેસ સ્ટડીઝ બની જાય કે કોઈ વ્યક્તિ આવું કરી રહ્યો છે, તો એક અધિકારી તરીકે તમારું શું નિર્ણય રહેશે. ઘણી બધી પણ આવું વાંચેલી વસ્તુઓ તમારા ડિસિઝન મેકિંગમાં કામ કરે છે, બરાબર? ત્યાર પછી આપણે બીજો આર્ટિકલ જોઈશું કે કઈ રીતે અત્યારે દુનિયાને જરૂર છે, આ અનસર્ટેઇન વર્લ્ડમાં દુનિયાને જરૂર છે ફૂડ ફ્યુઅલ 4x બફર્સની, બરાબર? તો એ કોન્ટેક્સમાં આર્ટિકલ લખાયું છે, એની વાત કરીશું. અને ત્યાર પછી ઇન્ડિયા વન્સ ડોમિનેટેડ ટેક્સટાઇલ, બરાબર? તો દુનિયાનું એક વખત શેનામાં ડોમિનેટેડ હતું? એ વર્ચસ્વ હતું એનું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝમાં, ટેક્સટાઇલ ટ્રેડમાં. ઇટ નીડ્સ ઇન્સ્ટિટ્યુશન ટુ મેક અ માર્ક અગેન. તો હવે પાછું આવું બનવા માટે એને ફરી શેની જરૂર છે? સંસ્થાગત સુધારાઓની જરૂર છે. તો જોઈશું આ આર્ટિકલ પણ શું કહેવા માંગે છે. એટલે મિત્રો, મૂળ આપણે આજે 3 આર્ટિકલની ચર્ચા કરીશું અને આપણે નક્કી કર્યું છે એ રીતે કે હવે આપણે બિલકુલ જ પહેલાં શું અત્યાર સુધી હું તમને પહેલાં હાઇલાઇટ કરીને આપતી હતી, અત્યારે હું સાથે સાથે હાઇલાઇટ કરતા જાઉં તો તમારું ધ્યાન એની પર વધારે રહે, બરાબર? તમે વધારે કનેક્ટેડ ફીલ કરી શકો. એટલા માટે હવેથી આપણે આ રીતે ડિસ્કસ કરવાનું શરૂ કર્યું છે. તો આપણે આજે શરૂ કરીએ છીએ. એમાં ફર્સ્ટ આર્ટિકલ આપણું શરૂ થાય છે એ રીતે કે ધેર આર અ મોમેન્ટ્સ ઇન marriage when you suddenly realize that the thread holding your lives together has always been the same. લગ્ન જીવનમાં એવી ક્ષણો આવે છે કે જ્યારે તમને અચાનક સમજાય છે કે તમારા જીવનને જોડી રાખનાર દોરો હંમેશા એક જ રહ્યો છે. અને આ સોનમ વાંગચુક માટે લખાયું છે એમના પત્ની દ્વારા. તો એ આગળ કહે છે કે ફોર સોનમ અને મારા માટે એ દોરો શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને માનવ ચેતનાની વિકાસ કરવાનો રહ્યો છે, બરાબર? તો જુઓ કેટલું વ્યક્તિ સમજે છે એકબીજાને અને પોતે બંને વ્યક્તિ એકબીજા સાથે જોડાયેલા છે. તો એ જોડાવાનું જે સેતુ છે એ શું છે? શિક્ષણ, અને શિક્ષણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ, એવું કહે છે. આગળના ફકરામાં લેખક લખે છે કે એઝ ધ સોનમ ફાસ્ટ એન્ટર્સ ઇન 22nd ડે, સોનમના ઉપવાસનો 22મો દિવસ ચાલી રહ્યો છે, બરાબર? 23rd ડે અથવા તો 22nd ડે. તો લોકો એમને પૂછવા લાગ્યા, પીપલ આસ્ક મી વોટ ઇટ મીન્સ ટુ અસ, બરાબર? તો આનો અર્થ શું છે? તેઓ આ અમારા માટે શું અર્થ ધરાવે છે? મારા માટે. ત્યારે પછી એને કહે છે કે મારા માટે આ એક વિરોધ પ્રદર્શન નથી, આ તો આખી જિંદગીના કામમાં પડેલો એક હૃદયદ્રાવક અવરોધ છે, બરાબર? એટલે એમનું જે આખું જુઓ, સોનમ વાંગચુક પરથી મૂવી પણ આવ્યું 3 ઇડિયટ્સ, બરાબર? તો એ 3 ઇડિયટ્સમાં પણ તમે જોશો ને એમના એજ્યુકેશનો, અને આ મૂવી એ જાણે ભારતમાં છે ને એજ્યુકેશનનો જે આખો એક ટર્નિંગ પોઈન્ટ ફોર ધ પીપલના પર્સ્પેક્ટિવમાં લાવ્યો જ છે. કે એજ્યુકેશન એ મેરિટ નથી, એજ્યુકેશન એ એક્સલન્સ છે, બરાબર? તમારો કન્સેપ્ટ, તમારો અન્ડરસ્ટેન્ડિંગ, તમને શું ગમે છે એ વિચારવાની તાકાત અહીંયાથી પેદા
કરી નવી જનરેશનમાં, એક નવી પેઢીમાં. એટલા માટે અહીંયા આ જવાબ આપ્યો છે કે ઇટ ઇઝ ધ હાર્ટ બ્રેકનિંગ ઇન ધ ઇન્ટરપ્શન ઓફ લાઈફ્સ વર્ક, કે મારા જીવનનું આખું કામ હતું, જીવનના આખી જિંદગી મેં જે કામ કર્યું એ કામમાં પડેલો એક હૃદયદ્રાવક અવરોધ છે. આગળ લખે છે કે ફોર મોર ધેન 3 decades, બરાબર, 3 દાયકાથી વધુ શિક્ષણ એ માધ્યમ રહ્યું છે કે જેમના દ્વારા અમે શું કરીએ છીએ, આ દેશની સેવા કરીએ છીએ. પછી લખે છે કે લોંગ બિફોર, બરાબર, ઘણા સમયથી સ્ટુડન્ટ એડ્યુકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદ્દાખ, બરાબર, જેને કહેવાય છે સેકમોલ, સ્ટુડન્ટ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદ્દાખ, અને હિયાલ યાની હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ, આ બંને વસ્તુ શું થઈ, સેકમોલ અને હિયાલ બંને ઘણા વર્ષો પહેલાં એમાં એમને એવું કેવું શિક્ષણ આપવું જોઈએ એની એક કલ્પના કરી, અને એ કલ્પના દ્વારા એ કલ્પનાને રિયાલિટીમાં બદલવા માટે એમણે શું કર્યું, આ કલ્પનાને એક જીવન આપવા માટે, આ ઇમેજિનેશનને જીવન આપવા માટે એમને પોતાનું જીવન સમર્પિત કર્યું, ડેડિકેટેડ અવર લાઈવ્સ, બરાબર. સોનમે શાળાઓ, સંસ્થાઓ, નવીનીકરણ, એડ્યુકેશન માટે એને શું કર્યું, સ્કૂલ્સ બનાવી, ઇન્સ્ટિટ્યુશન, ઇનોવેશન્સ, આનાથી યંગ લોકોને કઈ રીતે મદદ થઈ શકે એનામાં પોતે ફાળો આપ્યો. આગળ કે આ જે વસ્તુ છે, આ જર્ની છે, મારી જે યાત્રા છે, એની વાઈફ એવું કહે છે કે મારી જે યાત્રા છે એ અનફોલ્ડેડ મોર ક્વાઇટલી થ્રુ અન ઇનર સર્ચ, એટલે આ યાત્રામાં અમે શું શોધવાનો પ્રયત્ન કર્યો કે વધારે શાંતિથી કઈ રીતે આગળ વધી શકાય, એના માટે અમે અંદરથી જાગૃત થયા કે શિક્ષણ, અને અંદરથી જાગૃત થયા પછી અમે એ પણ વિચાર્યું કે આ એજ્યુકેશન દ્વારા હ્યુમન બિંગ્સને કઈ રીતે જાગૃત કરી શકાય, અને જાગૃત થવું જોઈએ માણસે, બરાબર. અને આના અલગ અલગ રસ્તાઓ હતા, મતલબ કે રસ્તાઓ ઘણા બધા હોઈ શકે, પણ જે પણ લોકો આ રસ્તે કામ કરે છે એમનું સ્વપ્ન તો એક જ હોય છે. 1989માં લેખિકા કહે છે કે જ્યારે એ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પુડુચેરીમાં શ્રી અરવિંદ આશ્રમની મુલાકાત લીધી હતી. મિત્રો, આ છે ને આશ્રમની મુલાકાત લેનારા લોકોનું એના પછીનું જે પરિવર્તન છે ને એ અદ્ભુત થાય છે, બરાબર. કે એટલે લેખિકા લખે છે કે પુડુચેરીમાં શ્રી અરવિંદ આશ્રમની એમને મુલાકાત લીધી હતી, ક્યારે, તો 1989માં. અન્ટિલ દેન, ત્યાં સુધી લાખો ભારતીય વિદ્યાર્થીઓ, બરાબર, ત્યાં સુધી લાખો ભારતીય વિદ્યાર્થીઓની જેમ હું પણ એવું જ માનતી હતી કે શિક્ષણ માત્ર વર્ગખંડોમાં અપાય અને મેળવાય, પાઠ્યપુસ્તકો દ્વારા મળે, અને બીજું પરીક્ષા તમારે એની માટે લેવી પડે. તો શિક્ષણના માપદંડો મારા માટે, લેખિકા માટે પણ ત્યાં સુધી એ જ હતા. ત્યાં મને પછી લેખિકા આગળ, ધેરફોર આઈ એન્કાઉન્ટર્ડ શ્રી અરવિંદોસ વિઝન ઓફ ઇન્ટિગ્રલ એજ્યુકેશન. જુઓ, આ ક્યાંક તમે વેલ્યુ પોઈન્ટ તરીકે શિક્ષણ વિશે કંઈક પૂછાય ત્યાં લખવાનું ઇન્ટિગ્રલ એજ્યુકેશન. ત્યાં અરવિંદના એક સર્વાંગી શિક્ષણના વિચાર વિશે એમને જાણવા મળ્યું, અને જેમાં માનવીના કેવા હાર્મોનિયસ ડેવલપમેન્ટ ઉપર, એક સંતુલિત વિકાસ માણસનો કઈ રીતે થઈ શકે એના પર. હવે એ વિકાસ કેવો છે, ફિઝિકલ, મેન્ટલ, સ્પિરિચ્યુઅલ, આ બધા ડાયમેન્શન માણસના એ શિક્ષણ દ્વારા વિકાસ, સર્વાંગી વિકાસ કઈ રીતે થાય, એ ઇન્ટિગ્રલ એજ્યુકેશન એ કોનો કન્સેપ્ટ છે, એ શ્રી અરવિંદનું પુડુચેરીમાં જે અરવિંદો આશ્રમ છે ત્યાં આપવામાં આવે છે. ત્યાર પછી લેખિકા કહે છે કે આઈ રિટર્ન વિથ ધ ક્વેશ્ચન, હું જ્યારે પાછી આવી આશ્રમમાંથી ત્યારે મારી પાસે એક પ્રશ્ન હતો, અને એ પ્રશ્ન કે જેને મને ક્યારેય પછી શાંતિથી બેસવા ના દીધી, અને એ છે કે શું શિક્ષણ આપણે માત્ર એ શોધવામાં મદદ ન કરી શકે કે આપણે શું જાણીએ છીએ, પણ એ પણ કે આપણે કોણ છીએ, બરાબર, મારી પોતાની જાતને પણ મને શોધવામાં શું મદદ ન કરી શકે. તો ધ અધર હેડ નો સિલેબસ, તો જે બીજું છે એનો કોઈ સિલેબસ નથી, બરાબર. એના એ કઈ રીતે આવે, તો પોતાની જાતને ઓબ્ઝર્વ કરવાની, બરાબર, કલ્ટિવેટ ધ કેરેક્ટર, સર્ચ ફોર ડીપર પર્પઝ, એન્ડ વન પ્રિપેર્ડ મી ફોર અ કેરિયર, અને એના પછી મારા એક કેરિયરનો રસ્તો શરૂ થયો. ધ અધર પ્રિપેર્ડ ફોર મી લાઈફ, અને જે બીજું છે
એને મને જીવન માટે તૈયાર કરી. એટલે શિક્ષણના એમને બે ભાગ કર્યા કે એક શિક્ષણ તમને કેરિયર માટે તૈયાર કરે અને એક શિક્ષણ તમને જીવન માટે તૈયાર કરે છે. બરાબર, કે ત્યારથી લેખિકા એમ કહે છે કે મારું જીવન બે સમાંતર રસ્તાઓ ઉપર આગળ વધ્યું. એક રસ્તામાં શું એમને મેળવ્યું? શાળામાંથી ડિગ્રીઓ મેળવી, વ્યવસાય તરફ એમને એ રસ્તો દોરી ગયો. બીજો રસ્તો છે એનો કોઈ અભ્યાસક્રમ નહોતો. તેણે મને કેવું શિક્ષણ આપ્યું કે હું પોતાની જાતને કઈ રીતે ઓબ્ઝર્વ કરું, ચારિત્ર ઘડતર માટે હું શું કરું, બરાબર, જીવનના ઊંડા ઉદ્દેશોની શોધ કરવા માટે હું શું કરું. તો પહેલાં એક રસ્તાએ મને કેરિયર શીખવાડ્યું અને બીજા રસ્તાએ મને જીવન શીખવાડ્યું. આ બે વસ્તુ. પછી લેખિકા આગળ લખે છે કે લુકિંગ બેક, હવે જ્યારે હું પાછળ જોઉં છું, પાછળ વળીને જોઉં છું, ત્યારે મને સમજાય છે, આઈ રિયલાઇઝ હાઉ ધ ફોર્ચ્યુનેટ આઈ વોઝ, કે હું કેટલી નસીબદાર હતી. મારા ફોર્મલ ભણતર એટલે ફોર્મલ એજ્યુકેશન જે આપણે શાળાઓમાં પ્રાપ્ત કરીએ એને ફોર્મલ એજ્યુકેશન કહેવાય. બરાબર, તો માય ફોર્મલ એજ્યુકેશન નેવર આસ્ક્ડ ધીસ ક્વેશ્ચન, મને મારા ફોર્મલ શિક્ષણે ક્યારેય આવો પ્રશ્ન નહોતા પૂછ્યા. હું આ બાબતે એટલા માટે પરિચિત થઈ શકી કારણ કે હું આશ્રમમાં ગઈ હતી. આઈ વોક ઇન ટુ ધ આશ્રમ. બરાબર, તે એક રીતે ઈશ્વરીય કૃપાથી બનેલો સંજોગ હતો. તો જુઓ, સમટાઈમ્સ ફિલોસોફિકલ વેમાં છે ને આપણે આવી રીતે વિચારતા હોઈએ છીએ. અને અત્યારે એસેમાં કંઈક પૂછાય છે તો એમાં એવું હોય છે કે આપણે જે પણ કરીએ છીએ એમાં આપણું કર્મ અને એક બીજું છે ફેટ, આવું કંઈક પૂછાઈ ગયું આ રિલેશનનું. તો ધ ફેટ, ધ નસીબ, ઈશ્વરીય કૃપા, એ બધું ત્યાં જોડી શકાય. બરાબર, કે કોઈ વૈજ્ઞાનિક છે એ કંઈક સંશોધન કરે છે ને એ ફેઇલ થઈ રહ્યો છે. સ્ટીવ જોબ્સની વાત લઈ લો. બરાબર, તો એ ઇન્ડિયા આવેલા અને પછી એવું કહે છે કે એમના જીવનમાં એક અલગ પ્રકારનું આખું પરિવર્તન આવ્યું. તો આ બધા સંજોગ છે, એવું કહેવાય ઈશ્વરીય કૃપાનો સંયોગ છે. તો એક્સિડેન્ટ ઓફ ગ્રેસ. બરાબર, આગળ લેખિકા વાત કરે છે કે ફાઉન્ડેશનલ લિટરસી એક હોય છે કેવી કે પાયાની તમારી એક વાંચન, લેખન અને ગણિત તમને આવડે તો ફાઉન્ડેશનલ લિટરસી એન્ડ ન્યુમરસી રિમેઇન એસેન્શિયલ. તો લેખિકા કહે છે કે આવી જે પાયાની વાંચન, લેખન અને ગણિતની જે ક્ષમતા છે એ જરૂરી જ છે. એવરી ચાઇલ્ડ મસ્ટ લર્ન, દરેક બાળકને એ આવડવી જ જોઈએ. બરાબર, ફાઉન્ડેશનલ લિટરસી, દરેક બાળકને સારી રીતે વાંચતા, લખતા ને ગણતરી કરતા શીખવું જ જોઈએ. બટ એજ્યુકેશન વન્સ આસ્ક્ડ, પણ એજ્યુકેશન છે ને એ સાથે એ પણ પૂછે છે, પ્રોફાઉન્ડ ક્વેશ્ચન એ પણ કરે છે, એ પણ મહત્વનો પ્રશ્ન આજનું શિક્ષણ કરે છે કે તમે કોણ છો અને અહીં શું બનવા તમે આવ્યા છો. બરાબર, અને આ શું છે? ઇન્ડિયન નોલેજ, આપણી જે ભારતીય પરંપરા છે, જ્ઞાન પરંપરા, એ ક્યારે પ્રશ્નો પૂછવાને અને ફાઉન્ડેશનલ લિટરસી, જ્ઞાન, આને એકબીજાની વિરુદ્ધ ગણ્યા નથી. ઇટ કલ્ટિવેટ માસ્ટરી ઓફ આઉટર વર્લ્ડ, તેણે બહારની દુનિયામાં કુશળતા મેળવવાની સાથે સાથે ભારતીય ઇન્ડિયન નોલેજે આપણને શું શીખવ્યું છે? તો અલોંગ સાઇડ ડિસ્કવરી ઇનર વન, તો આપણે અંદરની દુનિયાની શોધ કરવાની પણ આપણા ભારતીય પરંપરાના શિક્ષણે ભાર મૂક્યો છે. ચરિત્રની સાથે, બરાબર, કમ્પિટન્સ વિથ કેરેક્ટર, બરાબર, યોગ્યતા, ચરિત્રની સાથે બીજું યોગ્યતા. પછી બીજું આગળ લખે છે કે નોલેજ વિથ સેલ્ફ નોલેજ, એટલે જ્ઞાનની સાથે આત્મજ્ઞાન. તો આવી આપણી પરંપરા છે. કઈ? તો ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આવી છે. સમવેર અલોંગ ધ વે, બરાબર, સમવેર અલોંગ ધ વે વી સેપરેટેડ ધ ટુ, પણ ક્યાંક ને ક્યાંક આટલા વિકાસમાં આપણે આ બંને વસ્તુને અલગ કરી નાખી. આગળ લેખક કહે છે કે આજે હું મારી જાતને પૂછું છું, ટુડે આઈ ફાઇન્ડ માય સેલ્ફ આસ્કિંગ વાય શુડ સચ અન એજ્યુકેશન ડિપેન્ડ ઓન લક, કેમ અત્યારે આ શિક્ષણ છે એ નસીબ પર કેમ આધારિત થઈ ગયું છે. ઇફ એજ્યુકેશન કેન અવેકન મી, જો આ શિક્ષણ આખા માનવીને જાગૃત કરી શકે તો શું આપણે એવું રાષ્ટ્રીય કે એવું શિક્ષણ માળખું ન બનાવી શકીએ કે જે જાગૃતિને માત્ર સંજોગથી નહીં પરંતુ આપણે એને નોટ બાય ચાન્સ બટ બાય ફોર્મેશન, બાય ડિઝાઇન, આવી આપણે આખી શિક્ષણ સંસ્થાઓ જ કેમ ના ક્રિએટ કરીએ કે જે માનવ જાતને જાગૃત કરી શકે. બરાબર, આવું રાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ માળખું કેમ ન બનાવીએ, એવો લેખક પ્રશ્ન કરે છે. અને
Perhaps that is the why so many young people leave our institution qualified but not fulfilled. અને કદાચ આટલામાં માટે જ આપણા દેશના ઘણા યુવાનો શું કરે છે, ડિગ્રી લઈને બહાર નીકળી છે પણ સંતુષ્ટ નથી હોતા. દે આર નોટ ફૂલફિલ્ડ બાય ધેમસેલ્વ્સ. નોકરી મેળવે છે પરંતુ બરોબર દે એમ્પ્લોયડ, કદાચ નોકરી પણ મળી જાય છે પણ તેમની અંદરની અસલી ક્ષમતા બહાર નથી લાવી શકતા. બરોબર, એટલે પેલું તમાશાનો રણવીર કપૂર કહે છે ને, અંદર સે કુછ ઓર બહાર સે કુછ ઓર. તો આવી હાલત થઈ જાય છે. આપણે બહાર નોકરી કરતા હોઈએ છીએ આઉટર વર્લ્ડમાં, પણ અંદરને અંદર મૂંઝાઈએ છીએ. તો અંદરની અસલી ક્ષમતાને આપણે કન્વર્ટ નથી કરી શકતા આપણી પ્રતિભામાં. કેમ? આપણું શિક્ષણ માળખું આપણા ટેલેન્ટને શોધવામાં એટલું સક્ષમ નથી, આપણી ઇનર સેલ્ફને શોધી નથી શકતું. ત્યાર પછી લેખિકા લખે છે કે વી સેલિબ્રેટ, બરોબર, we celebrate employability but rarely ask whether education has helped a young person discover the work that calls forth the very best within them. આપણે જે વાત કરીએ જ, બરોબર, કે આપણે યુવાનોને નોકરી મળી જાય છે અને એનું સેલિબ્રેશન પણ કરીએ છીએ, પણ એ ભાગ્યે જ પૂછીએ છીએ કે શું શિક્ષણ તેમને એ કામ શોધવામાં મદદ કરી શક્યું જે તેમનામાં રહેલી શ્રેષ્ઠ શક્તિને બહાર લાવે. આગળ લેખક કહે છે કે ધ રિયલ ક્રાઇસિસ ઇઝ નોટ ધેટ અવર ચિલ્ડ્રન્સ લેક સ્કિલ્સ, કે સાચું સંકટ એ નથી કે આપણા બાળકોમાં કુશળતા નથી, પરંતુ ઇટ ઇઝ અવર એજ્યુકેશન ટુ ઓફન ફેલ્સ હેલ્પ ધ ડિસ્કવર એન્ડ ડેવલપ ધેર હાઈએસ્ટ પોટેન્શિયલ. અસલી સમસ્યા તો એ છે કે આપણું શિક્ષણ તેમને એમની સર્વોચ્ચ ક્ષમતા શોધવામાં કે એને વિકસાવવામાં એ કરવામાં આપણું શિક્ષણ નિષ્ફળ રહ્યું. When education does not help young people discover their deepest capacities, જ્યારે શિક્ષણ છે એ યુવાનોને તેમની અસલી તાકાત સાથે ઓળખ કરાવવામાં મદદ નથી કરતું, ત્યારે એવું કામ એ સ્વીકારી લે છે કે જે ન તો તેમને સંતોષ આપે કે ન તો સમાજની સાચી સેવા કરી શકે. બરોબર, નેશન ફ્લરિશ વેન પીપલ ડિસ્કવર નોટ મિયરલી હાઉ ટુ મેક અ લિવિંગ. એટલે રાષ્ટ્ર તો ત્યારે સમૃદ્ધ બને છે કે જ્યારે લોકો માત્ર જીવવાનું શીખતા નથી પરંતુ પોતાના જીવનને સાર્થક કરતા શીખી જાય છે. બરોબર, કે એને અર્થ આપતા શીખી જાય છે. યર્સ લેટર, વર્ષો પછી જ્યારે સોનમ અને મેં સાથે મળીને, લેખિકા એમના પત્ની છે એટલે એવું કહે છે, બરોબર, કે જ્યારે સોનમ અને મેં સાથે મળીને શું કર્યું, એક એજ્યુકેશનનું એક સંસ્થાઓ બનાવવાનું શરૂ કર્યું, ત્યારે અમને સમજાયું કે આપણા બંનેની સફર એક જ જગ્યાએ આવીને હવે મળી છે. અવર જર્નીઝ હેડ કન્વર્જ્ડ એક જગ્યાએ, અને એ શું છે, એ મૂલ્ય શું છે, શિક્ષણનું. સોનમ, લેખિકા કહે છે કે સોનમ વોન્ટેડ એજ્યુકેશન ટુ બીકમ અ મોર રિલેવન્ટ સોસાયટી. બરાબર, સોનમને એવું હતું કે શિક્ષણ સમાજ માટે વધુ ઉપયોગી, વધુ પ્રાસંગિક બને. આઈ વોન્ટેડ એજ્યુકેશન બીકમ મોર રિલેવન્ટ ટુ હ્યુમન બિંગ. અને લેખિકા કહે છે કે મારી ઈચ્છા એવી હતી કે શિક્ષણ માનવી પોતાના સ્વયં વિકાસ માટે વધુ ઉપયોગી બને. તો જુઓ, એકને એવું હતું કે સમાજ માટે વધુ ઉપયોગી બને એવું, અને એકને એવું હતું કે વ્યક્તિનો, ઇન્ડિવિડ્યુઅલ, માનવીય, હ્યુમન બિંગનો વિકાસ વધારે થાય એવું હોવું જોઈએ. ત્યારે આવીને લેખિકા કહે છે કે હિયાલ બીકમ ધ મીટિંગ પોઈન્ટ ધોઝ ટુ ડ્રીમ્સ. એટલે આ બે સ્વપ્નનો મીટિંગ પોઈન્ટ કયો હતો? હિયાલ, હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ લર્નિંગ. બરાબર, ત્યાર પછી ઇટ્સ ફિલોસોફી. હવે તેની સોનમ વાંગચુકની જે ફિલોસોફી છે એ માત્ર પુસ્તકીય જ્ઞાનમાંથી નહીં પણ વાસ્તવિક અનુભવોમાંથી આવી. બરાબર, લાઇવ્ડ એક્સપિરિયન્સમાંથી આવી. સ્થાનિક હકીકતો, બરાબર, લર્નિંગ રૂટેડ ઇન લોકલ રિયાલિટી. એટલે જે સ્થાનિક હકીકતો ઉપર આધારિત રહીને કઈ રીતે આપણે શિક્ષણ મેળવી શકીએ. વિવિધ વિષયો, ટ્રાન્સડિસિપ્લિનરી પ્રોબ્લેમ સોલ્વિંગ આપણે કઈ રીતે કરી શકીએ. એજ્યુકેશન દેટ નર્ચર ઇન્સ્ટિટ્યુશન ઇન્ટ્યુશન્સ, એમ્પથી, કેરેક્ટર, સ્વધર્મ અલોંગ સાઇડ કમ્પિટન્સ. એટલે શિક્ષણ તે આપણને કુશળતાની સાથે સાથે સંવેદના, ચારિત્ર, સ્વધર્મ આ બધું સાથે આપણને મેળવવાની યોગ્યતા આપણે કેળવીએ એ શિક્ષણ છે. આગળ લેખક લખે છે કે ધીસ પ્રિન્સિપલ મેટર ઇવન મોર ઇન ધ એજ શેપ્ડ બાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આજે કૃત્રિમ બુદ્ધિમત્તાના યુગમાં તો આ સિદ્ધાંતો વધુ મહત્ત્વના બની ગયા છે, જે આપણે આપણી માનવીય ગુણવત્તા જ આપણું શું ડિફાઇન અવર ફ્યુચર, આપણું જીવન નક્કી કરી રહી છે.
આગળ લેખિકા કહે છે કે ધીસ પ્રિન્સિપલ મેટર્સ ઇવન મોર. અત્યારે બરોબર, અત્યારે આવા જે સિદ્ધાંતો છે એ વધારે મહત્વના બની ગયા છે. ક્યાં? તો એઆઈના યુગમાં. પછી લુકિંગ બેક, જ્યારે ટુડે ઓલ્સો પોઈન્ટ ટુવર્ડ્સ ધ એજ્યુકેશન ટ્રાન્સફોર્મેશન. આજે જ્યારે આપણે એજ્યુકેશનના પરિવર્તન તરફ આપણે જોઈએ છીએ ત્યારે આપણને એ વસ્તુ લાગે છે કે ઇન્ડિયા નીડ્સ એક્ઝામિનેશન્સ ધેટ રિવાર્ડ અન્ડરસ્ટેન્ડિંગ રાધર ધેન મેમરી. બરાબર, આપણી સ્મરણ શક્તિને રિવાર્ડ કરવા કરતાં આપણી સમજણ શક્તિને જે શું કરે, જે એને અપ્રિશિએટ કરે અથવા તો એને આપણે મેરિટિયસ બનાવીએ આપણી સમજણ શક્તિને, એવી એજ્યુકેશન સિસ્ટમની જરૂર છે. ઇન્ડિયાને જરૂર છે ટીચર્સ હુ આર ટ્રસ્ટેડ એન્ડ રિસ્પેક્ટેડ. આપણે એવા શિક્ષકો, ઇન્ડિયાએ અત્યારે ટીચર્સ એવા જોઈએ છે કે જે વિશ્વસનીય હોય ને જે સન્માનનીય હોય. સ્કૂલ્સ ધેટ આર રીકનેક્ટ લર્નિંગ વિથ લાઈફ. એવી શાળાઓ કે જે આપણને શું કરે, રીકનેક્ટ કરે જીવન સાથેના શિક્ષણ સાથે. પબ્લિક એજ્યુકેશન ફોર ધ હાઈએસ્ટ ક્વોલિટી ફોર એવરી ચાઇલ્ડ. દરેક બાળકને એવું જાહેર શિક્ષણ મળવું જોઈએ કે જેની ગુણવત્તા ઉચ્ચ કક્ષાની હોય, રિગાર્ડલેસ ઓફ સર્કમસ્ટાન્સીસ. કોઈ પણ પરિસ્થિતિ હોય. ઇવન સસ્ટેન ઇન્વેસ્ટમેન્ટ ઇન એજ્યુકેશન અને રિસર્ચ, આ પણ જરૂરી છે. એક ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ અમુક તો મળવું જ જોઈએ એજ્યુકેશનમાં. એન્ડ રિફોર્મ્સ ધેટ આઉટલાસ્ટ ઇલેક્ટોરલ સાયકલ. બરાબર, અને છેલ્લે આપણી જે આ સુધારાઓ છે એનામાં ચુનાવમાં પણ આવા બધા વચનો આપણને મળવા જોઈએ કે શિક્ષણમાં સુધારો આવશે. ત્યાર પછી આગળ લેખિકા કહે છે કે ટુગેધર દે નર્ચર નોટ ઓનલી કેપેબલ માઇન્ડ્સ. અને આ બધું જ સાથે મળે, જ્યારે અહીંયા વાત કરીએ બધું સાથે મળે ત્યારે શું થાય, માત્ર આપણે એક મગજનો વિકાસ નથી કરી શકતા બટ કમ્પેન્સનેટ હાર્ટ. એટલે પેલું ગાંધી કહે છે ને, માઇન્ડ, બોડી એન્ડ હાર્ટ. બરાબર, આ ત્રણનો જે વિકાસ કરી શકે એ સાચું શિક્ષણ. તો અહીંયા એક અર્થસભર જીવન, એક કરુણાવાન હૃદય અને એક સક્ષમ મસ્તિષ્ક, આ ત્રણેયનો વિકાસ થાય જો આપણે આ બધું અહીંયા જે વાત કરી, એક્ઝામિનેશન જે અન્ડરસ્ટેન્ડિંગને રિવાર્ડ આપતી હોય, ટીચર્સ વિશ્વસનીય હોય, સ્કૂલ્સ જીવનનું શિક્ષણ આપતું હોય, પબ્લિક એજ્યુકેશન ઉચ્ચ ગુણવત્તાવાળું હોય, અને સર્કમસ્ટાન્સીસ કોઈ પણ હોય, દરેક બાળકને સારું શિક્ષણ મળવું જોઈએ. રોકાણ સતત સુધારા તરફનું હોવું જોઈએ. અને રિફોર્મ છે એ આપણા ઇલેક્ટોરલ સાયકલ, આપણા ચૂંટણીના જે એજન્ડા છે એનો પણ ભાગ હોવા જોઈએ. તો ધીસ ઇઝ ધ વાય. તો આગળ લેખિકા કહે છે કે આ માટે, બરોબર, એટલા માટે જ સોનમ ઉપવાસ પર ઉતર્યા. અને આ ઉપવાસ પર એ જે ઉતર્યા છે, ઇટ ઇઝ સો પેઇનફુલ ટુ વિટનેસ. અને હું એની સાક્ષી છું અને આ જોવું મારા માટે ખૂબ પીડાદાયક છે. આઈ ડુ નોટ સી અ પ્રોટેસ્ટર. બરાબર, કે હું કોઈ આ સોનમ વાંચુક અત્યારે જે કરી રહ્યો છે તો સોનમમાં મને કોઈ આંદોલનકારી નથી દેખાતો. હું એક એવા શિક્ષકને જોઈ રહી છું જેને તેના કામથી દૂર રાખવામાં આવી રહ્યો છે અને જેના માટે જ એનો જન્મ થયો હતો. એ વ્યક્તિ જન્મ્યો જ આની માટે છે, એક શિક્ષક જે સમાજમાં પરિવર્તન લાવી શકે. આજે આ પીડા વધુ વધી ગઈ છે. ડીપન ફર્ધર ઇન્સ્ટેડ ઓફ બિંગ અલાઉડ ટુ રિકવર. તેને જે લોકો ઉપર વિશ્વાસ હતો એમને શું કર્યું, અત્યારે એને સાજા થવા દેવાને બદલે તેને બળજબરીથી સફદરજંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં પોલીસનો શું છે, ફોર્સિબલી ટુ હોસ્પિટલ એન્ડ વેર વી રિમેઇન અંડર હેવી પોલીસ પ્રેઝન્સ. અને જ્યાં પોલીસનો સતત પહેરો છે, અમારી હિલચાલ પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે અને જે હોસ્પિટલ કરતાં કોઈ કેદખાના જેવું વધારે લાગે છે. આ લેખિકા એમની પીડા રજૂ કરે છે. ભણવાના હક માટે લડવામાં વિતાવેલો દરેક દિવસ, બરાબર, કે અમે જે આખું એવરી ડે સ્પેન્ડ ફાઇટિંગ ફોર ધ રાઇટ ટુ એજ્યુકેશન, અમે એક શિક્ષણના અધિકાર માટે જે લડતા હતા અને એનો વિતાવેલો દરેક દિવસ એવો છે કે જે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં, સમાજ માટે ઉકેલ શોધવામાં ન વીતી શક્યો હોય એવું નથી બન્યું. એમ અમે દરેક દિવસે લડ્યા છીએ.
આગળ લેખિકા કરે છે કે અને અમે એક એવી ઇન્સ્ટિટ્યુશન એવું સોલ્યુશન કોમ્યુનિટીઝ માટે લાવી જ શકતા હતા અને એના માટે અમે અમારો એક દિવસ વિદ્યાર્થીઓને મેન્ટરિંગ એટલે એમને એવી તાલીમ આપવામાં વિતાવ્યો છે. A nation lose something whenever its educators have to stop educating simply to pursue policy makers that education deserves their attention. અને જ્યારે દેશના શિક્ષકો એટલા માટે ભણાવવાનું બંધ કરે કે દેશના જે પોલિસી મેકર્સ છે, જે નેતાઓ છે, જે બ્યુરોક્રેટ્સ છે, એમને એ માટે એના માટે અમારે આ રીતે ધ્યાન દોરવું પડે કે પ્લીઝ શિક્ષણ પર ધ્યાન આપો. અને જ્યારે શિક્ષકો આ કામ માટે ભણાવવાનું બંધ કરે અને નેતાઓનું ધ્યાન દોરવાનો પ્રયત્ન માટે અનશન આંદોલન કરે ત્યારે શું થાય છે? દેશનું નુકસાન થાય છે. કારણ કે અલ્ટિમેટ આવું કરવામાં અત્યારે અટકી શું પડ્યું છે? એક શિક્ષકનું મૂળ કર્તવ્ય છે શિક્ષણ આપવાનું, એ અટકી ગયું. યેટ આઈ રિમેન હોપફુલ, છતાં પણ મને આશા છે ફોર પરહેપ્સ ધ ફર્સ્ટ, કે કદાચ દેશમાં પહેલીવાર શિક્ષણ આપણા દેશની ચર્ચાનો મુખ્ય મુદ્દો બન્યો. નેશનલ કન્વર્ઝેશન બની ગયું અત્યારે શિક્ષણ. માય હોપ છે ને, જુઓ આવું જ થયું હતું અન્ના આંદોલન જ્યારે આવું થયું ને ત્યારે પણ કરપ્શન ઇઝ બીકમ અ નેશનલ કન્વર્ઝેશન. ત્યારે કરપ્શન પણ ચર્ચાનો મુદ્દો બની ગયો કે ભાઈ આટલું ભ્રષ્ટાચાર થાય છે આવું. અને પછી આપણે લોકપાલમાં કન્વર્ટ થયા. લોકપાલ ભલે અત્યારે ઇફેક્ટિવ છે કે નહીં એ પાછી અગેન ઇમ્પ્લિમેન્ટેશનનો પ્રોબ્લેમ છે, પરંતુ એકવાર આપણને આવી સંસ્થા મળી કે જે એન્ટી કરપ્શન બ્યુરો તરીકે કામ કરે અને એમાં દરેક પ્રકારના A ગ્રેડ, B ગ્રેડ, PM, CM લગભગ બધા આવી જાય. પછી અપવાદો થાય એ અલગ વસ્તુ છે. તો આવું કદાચ પહેલીવાર દેશના મુખ્ય ચર્ચાનો વિષય આજે શિક્ષણ બન્યો. આગળ લેખિકા કહે છે કે માય હોપ ઇઝ that when parliament adjourned and the headlines fade, our concern does not fade with them. તો મારી તો આશા એ છે કે જ્યારે સંસદનું સત્ર પૂરું થઈ જાય અને અખબારની હેડલાઇન્સ બદલાઈ જાય ત્યારે પણ શિક્ષણ પ્રત્યેની આપણી ચિંતા છે એ ઓછી ન થવી જોઈએ. આપણા બાળકોનું ભવિષ્ય છે એ કોઈ સમાચારના સમયગાળા કે સંસદ પરના સત્ર પર નિર્ભર ન હોવું જોઈએ. આગળ લેખિકા કહે છે કે સમટાઈમ્સ, બરોબર, ધ નેશન શુડ નોટ લીવ સચ ટ્રાન્સફોર્મેશન. ઓકે, અહીંયા સમટાઈમ્સ આઈ થિંક બેક ટુ ધ યંગ સ્ટુડન્ટ્સ. ક્યારેક મને શું થાય છે કે એ બાળકોને જ્યારે હું યાદ કરું છું, એ યુવતીને યાદ કરું છું, પોતાની જ વાત કરે છે કે આઈ થિંક બેક ટુ યંગ સ્ટુડન્ટ, એટલે હું પોતે યંગ હતી એક બાળક તરીકે અથવા તો એક વિદ્યાર્થી તરીકે હું જ્યારે આશ્રમમાં ગઈ હતી અને તેને ખબર નહોતી કે એક મુલાકાત એની જીવનની દિશા બદલી નાખશે. આજે સોનમ વાંગચુક સાથે એમની મુલાકાત થઈ અને આગળ લેખિકા કહે છે કે ઓફન આઈ વન્ડર, મને ઘણીવાર એવું લાગે છે કે ભારતમાં કેટલાય બાળકો આવી જ જાગૃતિની રાહ જોઈ રહ્યા છે અને કેટલાય ક્યારે આ પામી નહીં શકે કારણ કે આપણી શિક્ષણ પદ્ધતિ છે ને એ ક્યારે આવી રહી નથી. કોઈ પણ રાષ્ટ્રએ આવા મહત્ત્વના બદલાવ માટે નસીબ કે સંજોગો ઉપર ક્યારેય શિક્ષણને ન છોડવું જોઈએ, પરંતુ શિક્ષણ શું છે એક સક્રિય પ્રયત્ન આની માટે કરવો જોઈએ એવું લેખક કહે છે. શિક્ષણનો હેતુ માત્ર બાળકોના કેરિયરને તૈયાર કરવાનો નથી. મોર દેન પ્રિપેરિંગ ધ ચિલ્ડ્રન્સ કેરિયર, ઇટ ઇઝ ટુ હેલ્પ ધેમ ફાઇન્ડ અ મિનિંગફુલ વેઝ ટુ સર્ચ અ વર્લ્ડ. દુનિયાને શોધવાનો, બરાબર, એમનો હેતુ એની અસલી ક્ષમતાને શોધવાનો, દુનિયાની સેવા કરવા માટે કયો અર્થપૂર્ણ રસ્તો એમને પ્રાપ્ત થઈ શકે આ રસ્તો શોધવાનો છે. તો શિક્ષણનો હેતુ તો કેટલો વ્યાપક છે. ધેટ ઇઝ ધ એડ્યુકેશનલ રેનેસન્સ વી ડ્રીમ ઓફ. અને આ પુનર્જાગરણ, બરાબર, આ નવજાગૃતિ અમારે શિક્ષણ ક્ષેત્રે લઈ આવવી હતી અને અમે આનું સપનું જોતા હતા. પછી લેખિકા આગળ કહે છે કે ટુડે ઇઝ સોનમ એન્ડ્યોર્સ ધ ફિઝિકલ કોસ્ટ ઓફ હિઝ કન્વિક્શન. બરાબર, અને આજે સોનમ પોતાની શ્રદ્ધા અને વિચારો માટે શું કરી રહ્યો છે? શારીરિક કષ્ટ સહન કરી રહ્યા છે. ત્યારે લેખિકા કહે છે કે આઈ હોપ્ડ, કે હું એવી આશા રાખું છું કે આપણે માત્ર ઉપવાસથી આગળ વધીને હવે કંઈક વિચારીએ.
His greatest sacrifice is not measured in a days without food. બરોબર, કે એમનું સૌથી મોટું બલિદાન એ ભૂખ્યા રહેવાના દિવસોમાં નથી મપાતું, પણ એ દિવસોથી મપાય છે કે તેમને વર્ગખંડોમાં વિદ્યાર્થીઓ અને સમાજ પાસેથી આજે સોનમ વાંગચુકને આ આંદોલને છીનવી લીધા. આપણે તેમને જે શ્રેષ્ઠ શ્રદ્ધાંજલિ આપી શકીએ તે સહાનુભૂતિ નથી. આપણે સોનમને સહાનુભૂતિ નથી આપવાની. ઇટ ઇઝ ટુ માર્ચ ટુ પાર્લામેન્ટ ટુ સેન્સિટાઇઝ ધ પાર્લામેન્ટરિયન્સ ટુ બિલ્ડ અન એજ્યુકેશન સિસ્ટમ વેર એવરી ચાઇલ્ડ હેઝ અ ઓપોર્ચ્યુનિટી ટુ બીકમ વેધર ફૂલ સેલ્ફ્સ. બરાબર, તો અત્યારે હવે તો આપણે એ રસ્તે જવાની લેખક અહીંયા કહે છે કે આપણે તો સંસદમાં અવાજ ઉઠાવવો જોઈએ અને નેતાઓને મજબૂર કરવા જોઈએ કે એવું શિક્ષણ તંત્ર બનાવે કે જ્યાં દરેક બાળકને પોતાની સંપૂર્ણ ક્ષમતા વિકસાવવાની તક મળે. તો આ હતો સંપૂર્ણ આર્ટિકલ જે સોનમ વાંગચુકનું શું વિઝન છે અને આપણે શું કરી શકીએ આની માટે એ દર્શાવતો હતો. બરાબર, હવે આપણે આજે છે બરાબર આર્ટિકલ આપણે જે આખો વાંચ્યો એમાં એમની શું ફિલોસોફી હતી, એમનું શું વિઝન છે, તો આ બાબતે આપણે અત્યારે એક ટૂંકમાં હું તમને રિવિઝન કરાવી દઉં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી કે કઈ આમાંથી શું કામ લાગી શકે. એક વસ્તુ આપણે આમાંથી શીખ્યા એ છે કે શિક્ષણ છે એ શું નથી, ડિગ્રી માત્ર ડિગ્રી માટે નથી. બરાબર, આ ડિગ્રી માટે નથી. ત્યાર પછી આ શિક્ષણ છે એ માત્ર નોકરી કે પૈસાનું મેળવવાનું કોઈ સાધન નથી, પરંતુ આંતરિક ક્ષમતા બરાબર અને સ્વધર્મને જાગૃત કરવાનું સાધન છે. બીજી વસ્તુ આપણે શું શીખ્યા, એક અરવિંદ આશ્રમની અહીંયા વાત આવી. બરાબર, હવે આનો કન્સેપ્ટ શું છે, તો એક સર્વાંગી શિક્ષણ. બરાબર, આ સિદ્ધાંત ઉપર શિક્ષણ હોવું જોઈએ. ડિટેલમાં એની વાત થઈ, આ હું તમને પોઈન્ટ રિવાઇઝ કરાવું છું. બરાબર, પછી આપણે ત્રીજી વાત થઈ ભારતીય જ્ઞાન પરંપરાની. બરાબર, ભારતીય જ્ઞાન પરંપરાની આમાં વાત આવી કે જ્યાં આઉટર વર્લ્ડમાં તો સક્સેસફુલ થવાનું છે અહીંયા. બરાબર, આઉટર કોમ્પિટિશન તો મેળવવાની છે, કોમ્પિટન્સ મેળવવાનું છે, પરંતુ એક સેલ્ફ નોલેજ પણ આપણે મેળવવાનું છે. ઓકે, તો એક આ વાત થઈ. ત્યાર પછી બીજું આપણે જોયું, બે સંસ્થાઓના નામ આપણે યાદ રાખવા જોઈએ, એ છે સેકમોલ અને હિયાલ. શું છે, તો સ્ટુડન્ટ એજ્યુકેશન, અહીંયા સોરી એનું અત્યારે ફૂલ ફોર્મ મને ભૂલાઈ રહ્યું છે. યસ, સ્ટુડન્ટ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદ્દાખ. બરાબર, સ્ટુડન્ટ એજ્યુકેશન એન્ડ કલ્ચરલ મુવમેન્ટ ઓફ લદ્દાખ અને હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ, હિમાલયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓલ્ટરનેટિવ્સ. આ વસ્તુ યાદ રાખવાની છે. ત્યાર પછી કે એક શિક્ષક છે એ જ્યારે શિક્ષણનું કાર્ય છોડીને શિક્ષણની ચિંતામાં જ આંદોલન પર જાય ત્યારે આ એનું મહત્ત્વનું કાર્ય છે. એ કેટલા બધા લોકોને એના અધિકારથી વંચિત રાખે છે. અને આ ગુનો કોનો છે, તો આ ગુનાના આરોપી કોણ છે, જે લોકો શિક્ષણ સંસ્થાને બગાડી રહ્યા છે એ. ત્યાર પછી કે ભારતને કેવા શિક્ષણની જરૂર છે, એક એ વાત પણ હતી. આખો એક ફકરો એનો પણ હતો. બરાબર, કે જે સમજણને વધુ મહત્ત્વ આપે, જે શિક્ષકને કેવા માન સન્માન આપે. અત્યારે તો આપણે શિક્ષકના ઉપનામો પાડીએ, શિક્ષકને કંઈક અલગ અલગ વસ્તુ કહીએ. બરાબર, બીજું વિશ્વસનીયતા કેળવે. પછી બીજું કેવું આગળ હતું, યાદ કરતા જજો મારી સાથે સાથે કે યસ, બાળકને કોઈ પણ બાળકને ગુણવત્તાયુક્ત શિક્ષણ હંમેશા મળી રહેવું જોઈએ. બરાબર, શિક્ષણ એ સંજોગ ને નસીબની વાત નથી, પરંતુ દરેક બાળકને આ મળી રહે એના માટે એક આયોજનબદ્ધ ગુણવત્તાયુક્ત શિક્ષણની શરૂઆત કરવાની છે. બરાબર, પછી એમાં એક વસ્તુ હતી કે શિક્ષણમાં બીજું એક હતું રોકાણ. બરાબર, કે સસ્ટેઇન ઇન્વેસ્ટમેન્ટ આવવું જોઈએ શિક્ષણમાં.
તો આટલું વસ્તુ છે એ આપણે આ આર્ટિકલમાંથી આપણા એક્ઝામમાં સીધું ઉપયોગમાં લઈ શકીએ એવું મને લાગ્યું છે. આપ મિત્રોને લાગ્યું હોય તો આ બધા પોઈન્ટ્સ તમે પણ નોટ કરતા રહેજો, એક્ઝામમાં ઉપયોગમાં લેતા રહેજો. હવે આપણો જે નેક્સ્ટ આર્ટિકલ છે એ આર્ટિકલ છે કે એક જ મિનિટ, યસ, આપણે અહીંયા જોયું. હવે એક આ જોઈ લઈએ કે કઈ રીતે અત્યારે આ અનિશ્ચિત દુનિયામાં શેની જરૂર છે, તો આપણને જરૂર છે ફૂડ, ફ્યુઅલ, ફોરેક્સ બફર્સની. બરાબર, આ પ્રકારના ક્વેશ્ચન પૂછાવાની હવે સંભાવના વધી જશે, બિકોઝ અત્યારે જે આખો સમય જે ચાલી રહ્યો છે એ શેનો ચાલી રહ્યો છે? અનસર્ટેનિટીનો. તો ચલો આપણે આ આર્ટિકલ ધ ઓનગોઈંગ વેસ્ટ એશિયા કોન્ફ્લિક્ટ, અત્યારે જે વેસ્ટ એશિયાનું સંઘર્ષ ચાલી રહ્યો છે, આ ઇતિહાસનો સૌથી મોટો કેવો છે? કન્સિડર્ડ લાર્જેસ્ટ ઓઇલ શોક, ઇતિહાસનો સૌથી મોટો ઓઇલ સંકટનો એક આમ આંચકો લાગ્યો હોય દુનિયાને તો એ આ છે. કારણ કે આપણી જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે ત્યાં દુનિયાનો જે સૌથી વધુ એટલે 20% તમે લઈ લો, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી 20% જે છે એ ડેલી શું થાય છે? અહીંયાથી પસાર થાય છે. શું? ઓઇલ. એટલે 1/5 ઓફ ધ વર્લ્ડ સપ્લાય એ ક્યાંથી પસાર થાય છે? તો અહીંયાથી. કોઈ પણ ઓઇલ પુરવઠો હોય, સાથે બીજા પણ હોઈ શકે, પણ અહીંયાથી 1/5 સપ્લાય, ટ્રેડનો સપ્લાય, એમાંથી ખાસ કરીને ઓઇલનો 20% અહીંયાથી પસાર થાય છે. યેટ ઓલ થ્રુ ધીસ, છતાં પણ આ બધું જ અહીંયાથી આટલું બધું મહત્ત્વનું થતું હતું, છતાં 2022થી લઈને 2008 સુધીના જે જૂના સંકટો જેવી જે વૈશ્વિક ક્રૂડ ઓઇલ કિંમતોમાં શું જોવા ના મળ્યું? આપણે એ વખતે જે ક્રૂડ પ્રાઇસ જે દરે વધી ગયા, સંકટો તો આવા જૂના સમયમાં પણ આવ્યા છે. બરાબર, કે 2022માં 2008માં એક ક્રૂડ સંકટ આવ્યું હતું, ત્યારે જે રીતે પ્રાઇસ વધી ગયા હતા એના જેવું આ વખતે થયું નહીં. તેનું એક કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સી જે છે, ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી છે, એને કોર્ડિનેશન સારું આ વખતે રાખ્યું. બરાબર, હવે આંતરરાષ્ટ્રીય ઉર્જા એજન્સીના સંકલનથી 11 માર્ચે સભ્ય દેશોએ શું કર્યું? આના જે સભ્ય દેશો છે ઇન્ટરનલ એનર્જી એજન્સીના, આના સભ્ય દેશોએ કેટલું? તો આ કટોકટીનો જે કન્ટીજન્સીનું પણ આપણે એક સ્ટોરેજ રાખતા હોઈએ. બરાબર, તો એ કન્ટીજન્સી સ્ટોરેજમાંથી 42.6 કરોડ બેરલ તેલ છે ને એ લોકોએ શું કર્યું? માર્કેટમાં મૂકી દીધું. બરાબર, આ 4 મહિનાના સમયમાં કેટલું? 42.6 કરોડ બેરલ ઓઇલ. હવે આગળ જોજો, ધીસ ક્વોન્ટિટી મેડ અવેલેબલ ટુ ધ માર્કેટ. બરાબર, તો આ જે ક્વોન્ટિટી છે એ ક્યાં આવી? બજારમાં આવી. અને આ જે કન્ટીજન્સી ક્વોન્ટિટી બજારમાં આવી એનાથી શું થયું? પ્રાઇસ છે એ કંટ્રોલ રહ્યા. આપણે એપ્રિલ ને મે દરમિયાન જોયું કે પ્રાઇસ છે એ $90થી લઈને $110 પ્રતિ બેરલની આસપાસ રહ્યા. હવે જૂનના મધ્ય સુધીમાં બરાબર, જૂનના મધ્ય સુધીમાં એટલે મિડ જૂન સુધીમાં આ ભાવ પાછા ઘટીને ક્યાં ગયા? તો $70થી $80 સુધી જતા રહ્યા. જ્યારે એવું લાગતું હતું કે હવે આ યુદ્ધ છે એ કદાચ પૂરું થયું છે. વોર વોઝ સિમિંગલી ઓવર. ઇટ્સ અનધર થિંગ દેટ ધ હોસ્ટિલિટીઝ હેવ રિઝ્યુમ્ડ. એ વસ્તુ અલગ છે કે લડાઈ ફરી શરૂ થઈ ગઈ, પણ જ્યારે અગાઉ આ તેલ વાપરી નાખવાને કારણે આપણું શું થતું? ઓઇલ કટોકટીનો જે જથ્થો પણ શું થયો? ઘટી ગયો. ઇવન એઝ ધ ઓઇલ બફર્સ આર રનિંગ થીન ડ્યુ ટુ ધ અર્લિયર ઇન્વેન્ટરી ડ્રો ડાઉન્સ. આપણે અહીંયા શું કર્યું? કન્ટીજન્સી ઓઇલ બહાર લાવી દીધું. એટલે આ બીજી વખત જે ફરી હવે રિઝ્યુમ થયું ત્યારે આપણી ઇન્વેન્ટરીમાં એટલું ઓઇલ રહ્યું નથી. બરાબર, હવે આગળ કહે છે કે ધ સેમ બફર સ્ટોરી મે પ્લે આઉટ ઇન ફૂડ. હવે આ જ વસ્તુ ફ્યુઅલ જે રીતે ઘટી રહ્યું છે, હવે બીજી વખત આ યુદ્ધ શરૂ થયા છે ત્યારે લિટરલી આપણી પાસે હવે કોઈ કન્ટીજન્સી સ્ટોરેજ નથી. એટલે હવે ભાવ નિયમન તેલનું નહીં થાય એટલું. એટલે ભારતે જો હમણાં 2 દિવસ પહેલાં હતું કે રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું શરૂ કરી દીધું, ભલે ગમે તે યુએસ કહેતું હોય, આપણે ખરીદવું પડશે. બરાબર, અવર નેશન્સ ડિમાન્ડ્સને જોતા. હવે
આગળ લેખક કહે છે કે ધ સેમ બફર સ્ટોરી, આ જ બફર સ્ટોરી ફૂડમાં પણ છે, બરોબર. અત્યારે ખાદ્ય વસ્તુઓના અનાજના મામલે પણ આવું જ જોવા મળી રહ્યું છે, જ્યાં 1 જૂન સુધીમાં ભારતીય FCI જે આપણું છે એની પાસે ચોખા અને ઘઉંનો કેટલો જથ્થો હતો, તો 121.7 મિલિયન ટન જથ્થો હતો, જે લઘુત્તમ સ્તર કરતાં કેટલો હતો, વધારે હતો 3 ગણો, બરોબર, થ્રાઇસ 3 ગણો વધારે હતો. ગવર્મેન્ટ એજન્સી, હવે આ વખતે આ વસ્તુ અત્યાર સુધી તો કંટ્રોલમાં હતી, હવે ગવર્મેન્ટ એજન્સી આર ઓલ્સો હોલ્ડિંગ ઓવર 4 મિલિયન ટન ઓફ પલ્સીસ સ્ટોક, બરોબર. તો દાળનો જથ્થો છે એ પણ 4 મિલિયન ટનથી વધારે કઠોળનો જથ્થો હતો કોની પાસે, સરકારી એજન્સીઓ પાસે. એન્ડ ઇટ્સ નોટ ઓનલી ઇન્ડિયા, અને આ માત્ર વાત કોની, ભારતની જ નથી, આવું લગભગ બધા દેશોમાં હતું. 2025-26ના વર્ષ સુધીમાં ઘઉં, ચોખા, મકાઈ, ખાંડ, સોયાબીન, પામ ઓઇલ અને સરસમના રેકોર્ડ ઉત્પાદનને કારણે આખી દુનિયામાં શું હતું, પૂરતો જથ્થો ઉપલબ્ધ હતો. આગળ હવે વાત એ થાય છે કે પણ હવે ચાલુ વર્ષે શું થયું છે, અલ્નીનો છે, અને આના કારણે પાકને નુકસાન જવાનું છે. આપણી પાસે જે કુશન હતું, જે આમ આવો શોક આવી જાય તો આપણે એની સામે સર્વાઈવ કરી શકતા હતા, તો આ જે કુશન્સને હવે શોક લાગી શકે છે, કારણ કે અલ્નીનો છે. અલ્નીનો કારણે આપણું પાકનું ઉત્પાદન એટલું નહીં થાય, અને તો આપણો જે સંગ્રહિત જથ્થો છે એ એવું હતું કે આપણને અત્યારે તો કદાચ એ સંગ્રહિત જથ્થો છે એ રક્ષણ પૂરું પાડશે, પરંતુ ધ કોન્ટ્રાસ્ટ વિથ 2022 ઇઝ અગેઇન ઇન્સ્ટ્રક્ટિવ, બરોબર. પણ જે 2022માં આપણે જે વિરોધાભાસ કે એ સરખામણી કરીએ તો આમાં ઘણું શીખવા મળે એમ છે. જો 2022માં શું થયું હતું મિત્રો, તો રશિયા યુક્રેન વોર થયું હતું, બરોબર. હવે આ યુદ્ધની શરૂઆતમાં દુનિયાએ એના પહેલાં શું કર્યું હતું, આપણે કોવિડ લોકડાઉનમાંથી રિકવર થયા હતા, તો કોવિડ લોકડાઉનના કારણે પણ એક સપ્લાય સિસ્ટમમાંથી આપણે બહાર આવ્યા, બરોબર. અને આ વખતે વૈશ્વિક બજારમાં તેલ અને અનાજનો પૂરતો જથ્થો નહોતો. એ વખતે જોવા જઈએ તો ગ્લોબલ સ્તરે ઓઇલ અને ફૂડની જે એ વખતે પણ ડિસરપ્ટ થઈ હતી આખી ટ્રેડ સિસ્ટમ, બરોબર. તો એ જથ્થો એટલો પૂરતા પ્રમાણમાં નહોતો. પરંતુ આગળ હવે શું થાય છે કે જ્યારે ભારત માટે આપણે જોઈએ અત્યારે 2023-24ના મજબૂત એક અલ્નીનોના કારણે સ્થિતિ વધુ બગડી. 23-24માં પાછો અલ્નીનો હતો ભારતમાં, તો એ વખતે પણ સ્થિતિ બગડી હતી. અને આ એપિસોડ છે જે ફૂડ ઇન્ફ્લેશનનો, મોંઘવારીનો જે એપિસોડ છે એ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યો છે. લોકો ઉપર આ નવું કે અહીંયા વેસ્ટ એશિયામાં ક્રાઇસિસ થયું એના કારણે મોંઘવારી છે એવું નથી. આ મોંઘવારી પાછળ બહુ બધું કોવિડ જ્યારથી આવ્યો ત્યારથી લોકો સતત મોંઘવારીમાં જીવી રહ્યા છે. હવે આગળ લેખક કહે છે આ આર્ટિકલમાં, ધ શોર્ટ પોઈન્ટ ઇઝ ધેટ accumulating large reserves whether of forex, food and fuel has become a central to policy makers arsenal in today's world of rising climate and geopolitical risk. ટૂંકમાં વાત તો એ છે કે આજના સમયમાં જ્યારે હવામાન અને રાજકીય જોખમો વધી રહ્યા છે ત્યારે વિદેશી ભંડોળ, અનાજ અને આ ઈંધણ ફ્યુઅલનો મોટો રિઝર્વ ભેગો કરવો એ સરકાર માટે અત્યારે સૌથી વધારે જરૂરી બની ગયું છે. અને આ રીતે જથ્થો ભેગો કરવોનો ખર્ચ પણ થાય છે, બરોબર, કે ધેર ઇઝ અ કોસ્ટ ટુ સચ સ્ટોક પાઇલિંગ. આપણે આ રીતે ભેગું કરવું હોય ને તો એના પાછળ પણ એક ખર્ચ થાય છે, જે લશ્કર પાછળ થતા ખર્ચ જેવો જ હોવો જોઈએ. ધ સિમિલર ટુ ધ ડિફેન્સ એન્ડ મેન્ટેનિંગ સ્ટેન્ડિંગ આર્મી. આપણે લશ્કર પાછળ કેવો ખર્ચ કરીએ છીએ એવો ખર્ચ પણ અહીંયા કરવો જોઈએ. આ ભંડારની આ સંગ્રહ જે આપણે કરીએ એની અસલી કિંમત ત્યારે સમજાય જ્યારે કોસ્ટ ઓફ ગવર્મેન્ટ શુડ બિયર, જ્યારે શું થાય કે જ્યારે આ પ્રકારનું જે અત્યારે આપણને જે શોક લાગી રહ્યા છે, એક તો એન્વાયરમેન્ટલ, બરોબર, બીજું યુદ્ધ અને ત્રીજું નાણાકીય કટોકટીના કારણે આપણને શું થઈ જાય, માલ મળતો બંધ થઈ જાય, ત્યારે આપણને આવા સ્ટોક પાઇલિંગની કિંમત સમજાય. આનો કેટલો ખર્ચ સરકારે ઉઠાવવો જોઈએ અને કઈ ચીજ વસ્તુઓનો સંગ્રહ કરવો શક્ય છે, આ બધું જ સરકારની સેના ઉપર આધાર રાખે છે, એની ફિસ્કલ કેપેબિલિટી ઉપર અને એના સ્ટ્રેટેજિક કેલ્ક્યુલેશન ઉપર આધાર રાખે છે. આગળ લેખક હવે કહે છે કે આ જ કારણે સરકારે
ફોરેક્સ ફ્યુડ અને ફ્યુઅલ ફોરેક્સ ફૂડ અને ફ્યુઅલ, બરાબર. આના માટે એક ઇન્ટિગ્રેટેડ પોલિસી બનાવવી પડશે આ 3 માટે. તો મિત્રો આ પણ એક સરસ આપણને ડાયમેન્શન આપી જાય એવો આર્ટિકલ હતો, બરાબર. હવે આપણો જે નેક્સ્ટ આર્ટિકલ છે એ આર્ટિકલ છે કે આપણે ભારત ટેક્સટાઇલમાં કેટલું મજબૂત હતું પહેલાં, એવું ટેક્સટાઇલમાં ફરી કઈ રીતે મજબૂત થઈ શકે, એના માટે શું કરવું જોઈએ, એના માટે લખ્યો છે આર્ટિકલ. કોને? તો અશોક ગુલાટી અને સુલક્ષણા રાવે, બરાબર. સુલક્ષણા રાવ દ્વારા અને અશોક ગુલાટી દ્વારા. તો આ આર્ટિકલની શરૂઆત થાય છે કે ફ્યુ ઇન્ડસ્ટ્રીઝ હેવ સેવ્ડ ઇન્ડિયા સિવિલાઇઝેશન પ્રોફાઉન્ડલી એઝ ટેક્સટાઇલ, બરાબર. કે ભારત, બહુ ઓછા ઉદ્યોગો છે કે જેણે ભારતની સંસ્કૃતિને શું આપ્યું છે, એક આકાર આપ્યો છે. તો હા, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી એવી છે કે જે આપણા કલ્ચરને, આપણી સભ્યતાને આકાર આપે છે, બરાબર. ત્યાર પછી આગળ લોંગ બિફોર મોડર્ન કન્સેપ્ટ ઓફ ગ્લોબલ વેલ્યુ ચેઇન, કે આ ગ્લોબલ વેલ્યુ ચેઇનનો જે કન્સેપ્ટ છે, બરાબર, એ જ્યારથી વૈશ્વિક વેપારના આધુનિક ખ્યાલો જે સદીઓ પહેલાં જ આવ્યા અને કાપડ ઉદ્યોગ છે એ ભારતનો આર્થિક, સાંસ્કૃતિક અને વેપારી જીવનમાં, ઇકોનોમિક, કલ્ચરલ અને કોમર્શિયલ જીવનમાં વણાયેલો હતો, બરાબર. આર્કિયોલોજીકલ એક્ઝિબિશન એટ હરપ્પન અને મોહેંજો-દડોમાં જે થયા આજથી 4500 વર્ષ પહેલાં, જે મોહેંજો-દડો અને હડપ્પામાં જે પુરાતત્વીય ઉત્ખનન થયા ત્યાંથી શું થયું, ત્રાંક મળી આવી, બરાબર. અહીંયા લખ્યું જ છે કે અંડરકવર સ્પિન્ડલ હોલ્સ, નીડલ્સ અને ડાઇંગ આર્ટિફેક્ટ્સ. તો આ બધું ત્યાંથી મળી આવ્યું. ત્રાંક, સોય, રંગકામના અવશેષો મળી આવ્યા. તો આ બધું કાપડનો શું કરે છે, પ્રાચીનતમ સંસ્કૃતિ સાથે આપણો પરિચય કરાવે છે. સિંધુ ખીણની શરૂઆત થઈ હતી તે સદીઓમાં જે વેપાર થતો હતો. અર્લીએસ્ટ એવિડન્સ જે આપણને આ ટેક્સટાઇલના મળ્યા તો ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનમાં એ વખતે જે ટ્રેડ, ઇનોવેશન અને ક્રાફ્ટમેનશીપ થતી હતી એની પણ આપણને અહીંયા શું આ બધી કારીગરી જે આપણે કરતા હતા એની શરૂઆત આઈવીસીથી શરૂ થઈ ગઈ છે. પછી આગળ લેખક કહે છે કે લગભગ 2000 વર્ષ સુધી ભારતીય ટેક્સટાઇલ જે હતું, ઇન્ડિયન ફેબ્રિક્સ જે હતું, એને શું કર્યું, એશિયા, યુરોપ પર રાજ કર્યું છે. એશિયા અને યુરોપના ગ્રાહકોને ભારતે પોતાના વસ્ત્રો પહેરાવ્યા છે. ડ્યુરિંગ, બરોબર, લેખક આગળ લખે છે કે ડ્યુરિંગ ધ મુઘલ પીરિયડ બેંગાલ બીકમ ધ વર્લ્ડ્સ પ્રીમિયમ સેન્ટર ફોર કોટન ટેક્સટાઇલ. તો મુઘલ સમયે પણ આપણે બંગાળનું જે સુતરાઉ કાપડ છે એ દુનિયાનું સર્વોચ્ચ કેન્દ્ર બની ગયું, એ આકર્ષણ પોઈન્ટ હતું એ વખતે. ઢાકા આ વખતે પ્રોડ્યુસ કરતું હતું લિજેન્ડરી મુસ્લિમ પ્રાઇઝ બાય રોયલ્ટી અક્રોસ ધ કોન્ટિનેન્ટ્સ. એટલે તમામ દુનિયાના જે રાજવી લોકો પણ આની કદર કરતા હતા કે ઢાકાનું પ્રખ્યાત મલમલ, બરાબર, મુર્શિદાબાદ તેના રેશમ માટે પ્રખ્યાત, મલમલ માટે 18મી સદીનું એ વખતનું સૌથી મોટું શું હતું તો વ્યાપારી કેન્દ્ર હતું, બરાબર. વેલ્થનું ઇટ્સ અ કોમર્શિયલ સેન્ટર્સ હતું. ધ ઇકોનોમિક સિગ્નિફિકન્સ ઓફ ઓલ ધીસ વોઝ ઇમેન્સ, બરાબર. આ બધી બાબતોનું આર્થિક મહત્ત્વ પણ ખૂબ મોટું હતું એ વખતે. હવે લેખક અહીંયા એક નામ આપે છે, એગ્નસ મેડિસન, બરાબર, કે એગ્નસ મેડિસન કરીને એક વ્યક્તિ છે, એમનો એવો મત છે કે 1700માં ભારતનું વિશ્વના કુલ આર્થિક ઉત્પાદનમાં 25% હિસ્સો હતો. મિત્રો વિચાર તો કરો, 16મી સદીમાં, 17મી-16મી સદીમાં ભારતનો હિસ્સો વિશ્વના વેપારમાં 25% હતો, બરાબર. અને આજે કેટલો છે આપણો એગ્રીકલ્ચર? 1%થી 2% એ નિકાસ નથી અત્યારે. ત્યાર પછી ધેન ધ ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન હેપન. પછી શું થયું, એક ઔદ્યોગિક ક્રાંતિ આવી અને ઔદ્યોગિક ક્રાંતિના કારણે જેમ્સ હારગ્રીવ્સ, જેને શું બનાવ્યું, જેમ્સ હારગ્રીવ્સે બનાવ્યું સ્પિનિંગ ઝેની. તો આ સ્પિનિંગ ઝેનીએ અને અન્ય બીજા આવા મશીનીકરણ શોધો થઈ એના કારણે એક યાંત્રિક કાપડ બનાવવાની ટેકનોલોજી, મિકેનાઇઝ્ડ વેવિંગ ટેકનોલોજી આવી. અને આ મોટી ટેકનોલોજીએ આખા જે રમતના, ગેમના જે નિયમો હતા, ડિસરપ્ટિવ ટેકનોલોજી ચેન્જ ધ રૂલ્સ ઓફ ગેમ. અને અહીંયા આખી રમત બદલાઈ ગઈ. ખાસ કરીને કોમ્પિટિટિવ એડવાન્ટેજના રૂપમાં જોઈએ તો હવે સ્પર્ધા છે એ હાથની કારીગરી પણ ના રહી, પણ ટેકનોલોજીની થઈ ગઈ. ઉત્પાદકતા અને મોટા પાયે ઉત્પાદન પર આધારિત બની ગઈ, બરાબર. આગળ લખે છે લેખક કે ધીમે ધીમે ભારત છે એ
જે કહેવાય છે લેંકશાયર, બરાબર. તો ધીમે ધીમે ભારત લેંકશાયરની મિલો માટે માત્ર કપાસ જે સપ્લાય કરનાર બની ગયું અને સપ્લાય જે કરતું હતું એ હવે ભારત શું બની ગયું? તૈયાર કાપડ માટેનું બજાર માત્ર, મેન્યુફેક્ચર્ડ ટેક્સટાઇલનું બજાર માત્ર બની ગયું. આગળ લેખક કહે છે કે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયાઝ ટેક્સટાઇલ જર્ની હેઝ બીન એફોર્ટ્સ ટુ રિવર્સ ધીસ. આપણે આઝાદ થયા અને આઝાદ ભારતની જે કાપડ ક્ષેત્રની સફર છે એ આ સ્થિતિને ઉલટાવવાના, આ સ્થિતિ આપણે કઈ રીતે મૂળ પાછા જઈએ એ માટેની હંમેશા રહી. આજનું ભારત કપાસથી લઈને સૂત કાતવા, બરાબર, આપણી અત્યારે જે ટેક્સટાઇલ જે વેલ્યુ ચેઇન છે એમાં સ્પિનિંગ, વેવિંગ, પ્રોસેસિંગ, બરાબર, અને ગાર્મેન્ટને આપણે મેન્યુફેક્ચરિંગ કરીને એક્સપોર્ટ સુધી આજનું ભારત આ બધું કરે છે કે સૂતને કાંતવું, એને વણાટ કરવો, પ્રોસેસિંગ કરવું, કાપડ બનાવવા, એમાંથી નિકાસ કઈ રીતે કરી શકીએ. તો આખી ઇન્ટિગ્રેટેડ વેલ્યુ ચેઇન સિસ્ટમ કઈ રીતે બનાવી શકાય એના માટે કામ કરી રહ્યું છે ને આવી સિસ્ટમ ધરાવે પણ છે. આ ક્ષેત્રની સૌથી મોટી તાકાત શું છે ખબર છે? એમ્પ્લોયમેન્ટ ઇન્ટેન્સિટી. અહીંયા રોજગાર આપવાની ક્ષમતા સૌથી વધારે છે. એવું કહેવાય છે કે એપ્રિલ અલોન જનરેટ્સ 153 જોબ્સ ફોર એવરી 1 કરોડ ઇન્વેસ્ટમેન્ટ. એપ્રિલમાં 1 કરોડનું રોકાણ થાય ને એની સામે એ 153 લોકોને નોકરી આપે છે. જ્યારે ઓટોમોબાઈલમાં 27 લોકોને નોકરી મળે, 1 કરોડનું રોકાણ કરો તો, અને સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝમાં 14 લોકોને નોકરી મળે. તો આ કમ્પેરિઝન છે. કેમ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે એ આ દ્રષ્ટિએ પણ મહત્વની છે, બરાબર. Yet, its share of global apparel exports has stagnated at around 3% of over 2 decades. Even Bangladesh rose from 2.2% to 9%, Vietnam 1 to 6. બરોબર, આ સ્થિતિ છે ભારતની. છતાં ભારત આટલું બધું મજબૂત છે, આટલું રોકાણ કરે છે, તો પણ આપણે નિકાસમાં માત્ર 3% અત્યારે કરીએ છીએ. વૈશ્વિક ગાર્મેન્ટના સામે બાંગ્લાદેશ જુઓ તો 2.2% કરતું હતું, એમાંથી વધીને અત્યારે 9% કરી રહ્યું છે. વિયેતનામ 1% કરતું હતું, ત્યાંથી અત્યારે નિકાસ એ 6% કરી રહ્યું છે. હાઉ ડઝ સિવિલાઇઝેશન, આગળ લેખક કહે છે કે હાઉ ડઝ સિવિલાઇઝેશન દેટ વન્સ, જે એક સમયે આખી દુનિયાને કપડાં પહેરાવતી હતી, તે આજે 521 અબજ ડોલરના વૈશ્વિક બજારમાં માત્ર 3% જેટલો જ હિસ્સો કેમ આપે છે? આ મહત્વનો પ્રશ્ન છે. આગળ લેખક કહે છે કે આ એક સવાલ છે. ધીસ ઇઝ ધ ક્વેશ્ચન ઓફ અવર ન્યૂ બુક. બરાબર, આ આપણા એક આપણા નવા પુસ્તકના એક ચેપ્ટરનો એક સવાલ છે અને જવાબ આપવા માટે પણ અમારું આ નવું પુસ્તક છે કે સ્ટિચિંગ ઇન્ડિયાઝ એપ્રિલ એક્સપોર્ટ સ્ટ્રેટેજી ફ્રોમ ફાર્મ ટુ ફોરેન. આ પુસ્તક છે કોનું? તો આ લેખક છે એમનું, સ્ટિચિંગ ઇન્ડિયાઝ એપ્રિલ એક્સપોર્ટ સ્ટ્રેટેજી ફ્રોમ ફાર્મ ટુ ફોરેન. હવે જુઓ, ક્યાંય બી મોકો મળે ને એટલે આ પુસ્તકનું નામ લખી દેવાનું, બરાબર. કે આ પુસ્તકમાં એમને ગયા અઠવાડિયે જ કંઈક લોન્ચ કર્યું છે. અને આ પુસ્તક શું કરે છે? લેખક કહે છે કે ચીન, ધ બુક પ્રેઝન્ટ પોલિસી એનાલિસિસ ઓફ ચાઇના, બાંગ્લાદેશ, વિયેતનામ થ્રુ 5 પિલર ઓફ કોમ્પિટિટિવનેસ, સ્કેલ, ઇકોસિસ્ટમ, કેપિટલ, લેબર, સ્કિલિંગ, ક્લસ્ટર અને ઇન્સ્ટિટ્યુશન એન્ડ માર્કેટ એક્સેસ એન્ડ ટ્રેડ ફેસિલિટેશન. બરાબર, તો આ પુસ્તક છે, લેખક કહે છે, એ ચીન, બાંગ્લાદેશ, વિયેતનામની નીતિઓનું વિશ્લેષણ કરે છે, જેમાં સ્પર્ધાત્મકતાના 5 સ્તંભો ધ્યાને લેવામાં આવ્યા છે. એક છે આખી સ્કેલ ઇકોસિસ્ટમ, બરાબર, આખું માળખું. પછી બીજું કેપિટલ, મૂડી. ત્રીજું લેબર, શ્રમ, બરાબર. પછી તાકાત, સંસ્થાઓ અને બજાર સુધી તમારી પહોંચ, ટ્રેડ ફેસિલિટેશન, માર્કેટ એક્સેસ, બરાબર. તો આ બધા પિલર ઉપર આમાં વાત કરવામાં આવી છે, આમાં વિશ્લેષણ કરવામાં આવ્યું છે. હવે જુઓ, આગળ લેખક કહે છે, અને ધીસ ઇઝ ધ બ્યુટીફુલ આર્ટિકલ, ઓકે, કે તમને સીધું એ લોકો એમની બુકમાંથી ઉદાહરણ પણ આપે છે. કદાચ બુક ના વાંચો તો એ તમને એક્ઝામમાં લખવા પૂરતો કોન્ટેક્સ્ટ મળી જાય. ચીન પાસેથી શીખવા જેવું શું છે? તો ચીન પાસેથી શીખવા જેવું એ છે એનો એક જે ઇકોનોમિક સિસ્ટમ અપ્રોચ છે ચીનનો, બરાબર. કે ચીન પાસેથી શીખવા માટે આપણે એક આખી એક ઇકોસિસ્ટમ એને જે રીતે બનાવી, કે એને શું કર્યું? તો વર્ટિકલી ઇન્ટિગ્રેટેડ ક્લસ્ટર બનાવ્યા, મજબૂત ક્લસ્ટર સિસ્ટમ અપનાવી, પછી કન્સેશનલ ફાઇનાન્સ આપ્યું, અને સરળ રીતે લોન કઈ રીતે આપી શકાય. પછી એને શું કર્યું કે સિનોશ્યોર
મોડલ અપનાવ્યું, એટલે ઇન્સ્યોરન્સનું એક મોડલ અપનાવ્યું, બરાબર. સરકાર કઈ રીતે વીમો આપે. તો આ બધાના કારણે આજે ચીન છે ને એ શું થયું, તો એ દુનિયા માટે નિકાસકાર બન્યું, બરાબર. ચીનને આ બધા મોડલે સૌથી મોટું નિકાસકાર બનાવ્યું. તો એક્સપોર્ટ ક્રેડિટ ઇન્સ્યોરન્સ આખું એનું, બરાબર. એને માત્ર પોતાના દેશોમાં જે લોકો કામ કરે છે એને નહીં, શ્રીલંકાને જોઈતો હોય તો એને બી શું આપે, વીમો આપે. મલેશિયાને જોઈતું હોય તો એને બી આપે, વિયેતનામને આપે, બાંગ્લાદેશ જેને જોઈએ એ તમે વીમો લઈ જાઓ. તો આ રીતનું જે ક્રેડિટ મોડલ ઓફ એક્સપોર્ટ ક્રેડિટ ઇન્સ્યોરન્સ, બરાબર, કોનું છે, તો એ ચાઇનાની વિશેષતા છે. એન્ડ ઇન્સ્ટિટ્યુશનલ ગવર્નન્સ, કે અને એની સંસ્થાનું જે આખું સંચાલનનું માળખું હતું શાસનનું, એ પણ ટ્રાન્સફોર્મ કર્યું. અને આ બધાના કારણે ચાઇના છે એ લાર્જેસ્ટ એપરલ એક્સપોર્ટરમાં કન્વર્ટ થયું. હવે વાત બીજી કરે છે લેખક બાંગ્લાદેશની, કે બાંગ્લાદેશ શું છે, કે પોતે એક લિસ્ટ ડેવલપ્ડ કન્ટ્રી છે, ઓછો વિકસિત દેશ છે, બરાબર. એ પોતે એલડીસી તો હતો, પરંતુ એને આનો ઉપયોગ કર્યો ફાયદા તરીકે. ખાસ કરીને એને શું કર્યું, ગવર્મેન્ટે ફાઇનાન્સ મેળવ્યું અને ઉત્તમ ઇન્ફ્રા પૂરું પાડતી એક સ્પેશિયલ ઝોન એને બનાવી અને વિકાસ કર્યો, બરાબર. આ એલડીસીનો પ્રેફરન્સના કારણે એને શું કર્યું, કે રેડીમેડ ગાર્મેન્ટ સ્પેસિફિક ફાઇનાન્સ મેળવ્યું. પછી બીજું બેક ટુ બેક લેટર્સ ઓફ ક્રેડિટ, બરાબર, કે જે તમને અશ્યોર ક્રેડિટ આપવામાં આવે, બરાબર, કે જેવું લખ્યું છે એવી જ રીતે તમને અશ્યોરન્સ ધિરાણનું આપવામાં આવે. પછી એને એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન બનાવ્યા અને પ્લગ એન્ડ પ્લે મોડલ, રેડીમેડ ઇન્ફ્રા તમને આપી દે. તમે આ જગ્યાએ ઇન્ડસ્ટ્રી સ્થાપી છે ને તો તમારે કશું બીજી મશીનરી વસાવવાની જરૂર છે નથી, ત્યાં બધું જ છે, પ્લગ એન્ડ પ્લે મોડલ હોય આખું, બરાબર. વન સ્ટોપ રેગ્યુલેટરી સર્વિસ, અને આખું નિયમનકારી એક માળખું એને બનાવ્યું. હવે વાત આવે છે વિયેતનામની. વિયેતનામે શું કર્યું, તો વિયેતનામ અલાઇન્ડ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, વિયેતનામે છે ને વિદેશી રોકાણ માટે, વિદેશી રોકાણ જે કાપડના ઉદ્યોગોમાં જરૂરી હોય એ મેળવ્યું. પછી એને આના માટે એફટીએ કર્યા, બરાબર. ત્યાર પછી એને વન ઇન્ટિગ્રેટેડ સ્ટ્રેટેજી જે બનાવી, જે ઇન્ડસ્ટ્રી અને એકેડમિયા સાથે, એટલે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક્સ જુઓ બનાવ્યા એને, બરાબર. પછી ઇન્ડસ્ટ્રી અને એકેડમિયાને લિંક કરીને એક પાર્ટનરશિપ તૈયાર કરી અને અટ્રેક્ટ કર્યા ગ્લોબલ મેન્યુફેક્ચરિંગને. ક્યાં, તો વિયેતનામમાં. તો વૈશ્વિક કંપનીઓને વિયેતનામ આવવા માટે મજબૂર કરી. દરેક દેશે અલગ અલગ રસ્તો અપનાવ્યો છે. જુઓ, બાંગ્લાદેશનો રસ્તો અલગ છે, વિયેતનામનો અલગ છે ને ચીનનો પણ અલગ છે. દરેક દેશે અલગ રસ્તો અપનાવ્યો છે, પણ બધાએ એવી મજબૂત વ્યવસ્થિત સિસ્ટમ બનાવી કે જેથી કમ્પીટ ક્યાં કરી શકાય, લાર્જર સ્કેલ ઉપર કરી શકાય. અને આ બધી જ જે ફર્મ્સ છે એ કોમ્પિટિશન કરી રહી છે લાર્જર સ્કેલ ઉપર, મોટા પાયે સ્પર્ધા કરવા સક્ષમ બનાવે. આ બધી બાબતો ઉપરાંત, બરાબર, besides all this aspect, one there is very important but much less like talked about is the issue of undervalued Chinese currency. હવે આ વસ્તુ તમે સમજજો, બરાબર. આ બધી બાબતો ઉપરાંત એક ખૂબ મહત્ત્વની પણ ઓછી ચર્ચાતી બાબત એ છે કે ચીની ચલણનું નીચું મૂલ્ય, આ યુઆન છે એનું મૂલ્ય નીચું છે. આઈએમએફ અને અન્ય રિપોર્ટ્સ પણ જણાવે છે કે અમેરિકી ડોલર સામે ચીનનો જે યુઆન છે એ 16થી 30% સુધી ઓછો આંકવામાં આવે એને, બરાબર. જે નિકાસ માટે શું કરે ખબર છે, છુપી સબસિડીનું કામ કરે. ડોલરના ભાવ ઊંચા, યુઆનના ભાવ નીચા, તો લોકો શેમાં વેપાર કરશે, યુઆનમાં કરશે. અને આ અહીંયા ચાઇનાએ સ્માર્ટ પ્લે કર્યો છે આખો, લેખક એવું કહે છે. આગળ લેખક કહે છે કે જો અહીંયા આખા આંકડા પણ આપ્યા છે, પરંતુ આપણે એકચ્યુઅલી જે કોન્ટેક્સમાં સમજવાની વાત હતી એ મેં તમને કહી દીધી કે અંડર વેલ્યુ જે ચાઇનીઝ કરન્સીની છે એને જે યુએસ ડોલર સામે એને વધારે કોમ્પિટિટિવ બનાવ્યો, અને આને કહેવાય ઇમ્પ્લિસિટ એક્સપોર્ટ સબસિડી. હવે ટુ રિયલાઇઝ ધ ગવર્મેન્ટ એમ્બિશન ઓફ $100 બિલિયન ઇન ટેક્સટાઇલ એપ્રલ એક્સપોર્ટ બાય 2030, એટલે 2030 સુધીમાં ભારતનું શું લક્ષ્યાંક છે, તો $100 અબજની કાપડના નિકાસનું જે લક્ષ્ય પૂરું કરવા માટે ભારતે તમામ ક્ષેત્રોમાં પોતાની સ્થિતિ મજબૂત કરવી પડશે. પહેલું છે, હવે લેખક કહે છે
India must strengthen this fundamental to competitive across the entire value chain and first is scale ecosystem development. આપણે મોટા પાયે ઉત્પાદન અને એક એવી ઇકોસિસ્ટમનો વિકાસ કરવો પડશે. એના માટે શું કરવું પડે? મિસિંગ મિડલ છે એનો ઉપચાર કરવો પડે. મધ્યમ કદની જે કંપનીઓ છે એમના માટે ઝડપથી એમને કઈ રીતે મોટા ઓર્ડર મળે અને બીજી બાજુ એમને મિસિંગ મિડલ્સની જે પ્રોબ્લેમ છે એ છે કે એમને હંમેશા ફાસ્ટ ટર્ન અરાઉન્ડ ઓર્ડર એમને મળવા જોઈએ અને આ ફર્મ્સ છે એ કઈ રીતે મોટા મોટા ઓર્ડર્સને હેન્ડલ કરે એ પણ એમની એક સમસ્યા છે, એ પણ દૂર કરવી જોઈએ. ત્યાર પછી એટલું જ મહત્ત્વનું એક બીજું છે ઇક્વલી રિલેવન્ટ, એ શું છે? ફાઇબરનું મિક્સ. એટલે એવા ફાઇબરનું મિશ્રણ આપણે ભારતમાં ઉત્પાદિત કરવું પડે. વૈશ્વિક કાપડ બજારમાં હજી શેનું છે? મેન-મેડ ફાઇબર્સનું વર્ચસ્વ તો છે, ભલે ગમે તેટલા મશીનો આવી ગયા પણ હેન્ડક્રાફ્ટ છે એનું મહત્ત્વ તો છે જ. તો ભારતે આવા એક મિક્સ્ડ ફાઇબર પણ બનાવવા પડે. જ્યારે ભારતનો કાપડ ઉદ્યોગ હજુ પણ કપાસ પર આધારિત છે ત્યારે આપણો જે રેશિયો છે એ કેટલો છે? 60-40નો છે, કોટન નોન કોટન ફાઇબરનો, બરાબર. અને ઇન કોન્ટ્રાસ્ટ ટુ ધ ગ્લોબલ એવરેજ એ કેટલો છે? 26-75નો. તો ભારતે, લેખક એમ કહે છે કે આ તફાવતના કારણે ભારત શું કરે છે કે આ ગ્લોબલ એવરેજ આ છે, ભારતની આ છે, તો મિસમેચ આનો ભારતને ક્યાં પડે છે કે જે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સેગમેન્ટ છે જેમાં છે એક્ટિવ વિયર, ટેકનિકલ ટેક્સટાઇલ, પછી એથ્લેટિક શ્યોર જે છે, મતલબ સ્પોર્ટ્સ વિયર જે આપણે બને, તો આ બધામાં ભારત પાછળ રહી જાય છે. આગળ લેખક કહે છે કે MFF સેક્ટર, બરાબર, એટલે જે મેનમેડ ફાઇબરનો જે સેગમેન્ટ છે એના માટે કળમાળખામાં સુધારા કર્યા બાદ હવે ત્યાં કઈ રીતે રોકાણ આવે, બરાબર, ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે આવે સ્પિનિંગ અને વેવિંગમાં, આ જોવાની જરૂર છે. હવે ત્રીજી વસ્તુ, સેકન્ડ વસ્તુ છે કેપિટલ. મૂડી ક્યાંથી લાવશો? નાણાકીય સહાય ક્યાંથી લાવશો? તો ઇન્ડિયાઝ રિયલ ઇન્ટરેસ્ટ રેટ કેટલો રહ્યો છે? હંમેશા 6.2થી 8.2% સુધીનો. અને આ સિગ્નિફિકન્ટલી વધારે છે કારણ કે ચાઇના છે એ 3.1%, વિયેતનામ 1%, બાંગ્લાદેશ તો મોટાભાગે નેગેટિવ રિયલ ઇન્ટરેસ્ટમાં લોન આપે છે. તો આ બધાથી ભારતનું આ ઇન્ટરેસ્ટ રેટ છે એ વધારે છે. હવે આગળ ડિલેઝ ઇન ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ રિફંડ્સ એન્ડ એક્સપોર્ટ ઇન્સેન્ટિવ ડિસબર્સલ ઓલ્સો કન્સ્ટ્રેન્ટ લિક્વિડિટી, બરાબર. તો GSTમાં જે રિફંડ અને નિકાસની સહાય મેળવવામાં પણ શું થાય છે? વિલંબ થાય છે. અને આના કારણે આ જે ઇન્ડસ્ટ્રીઝ છે એને હંમેશા લિક્વિડિટી, જે રોકડની અછત રહે છે. નેક્સ્ટ ઇઝ ધ લેબર એન્ડ સ્કિલિંગ. હવે ત્રીજું જે છે એ છે શ્રમ અને કુશળતા. હવે જોજો, ભારતનું ગાર્મેન્ટ સેક્ટર છે, ઇન્ડિયાઝ એપરલ સેક્ટર ઇઝ હાઈલી ડિપેન્ડન્ટ ઓન માઇગ્રેટ લેબર. યસ, કે જે લોકો બિહાર, ઓડિશા, ઝારખંડથી આવીને આ બધા મજૂરો છે એના ઉપર વધારે આધારિત છે. અને આ બધા લોકો જાય ક્યાં? બેંગ્લોર, સુરત જેવા શહેરોમાં જાય ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા અહીંયાથી આવીને, બરાબર. તો મોટા ભાગે સ્થળાંતરિત લેબર. હવે આ લોકો તહેવારોના સમયે શું કરે કે મજૂરી કામ છોડી અને એમના ગામડે જાય, એટલે ફેસ્ટિવલ સિઝન્સમાં શું થાય? અગેઇન કામ અટકી પડે. તહેવારોના સમયે આ લોકો ફેક્ટરીમાંથી ત્યાં જાય અને આ હવે જે ઇન અવર ઓપિનિયન, હવે આ જે અત્યારે શોર્ટેજ અહીંયા આવે, તો ઇન અવર ઓપિનિયન અ મોર સસ્ટેનેબલ મોડલ ઇઝ ટુ મૂવ ફેક્ટરીઝ ટુ વેર ધ ચીપ લેબર ઇઝ. તો હવે આપણે ફેક્ટરીઓ ત્યાં લઈ જાઓ, બરાબર, કે જ્યાં ઓલરેડી આ લોકોના ઘર છે, કે બિહારમાં, ઓડિશામાં, ઝારખંડમાં, ત્યાં જ ફેક્ટરી સ્થાપો, જેથી આવી શોર્ટેજ છે ઊભી ના થાય. એવું લેખક અહીંયા એક મોડલ સૂચવે છે. આગળ લેખક કહે છે કે બિહારના મુઝફ્ફરનગરમાં આવેલી પર્લ ગ્લોબલ યુનિટ એ આ દિશામાં સાચું પગલું છે, બરાબર. મોર સસ્ટેનેબલ મોડલ માટે અહીંયા એક પર્લ ગ્લોબલ મુઝફ્ફર યુનિટ છે એ બિહારમાં આવેલું છે. તો બિહારના બધા શ્રમિકો અહીંયા જઈને કામ કરી શકે અને તહેવારના દિવસોમાં પણ એ લોકો, તહેવારના દિવસોમાં જો 1-2 દિવસ રજા હોય ને તો ચાલે, પણ શ્રમિક વર્ગ જ્યારે બિહાર જાય તો મહિનો રજા લઈને જાય, બિકોઝ એ લોકોને ભાડું ખર્ચા ત્યાં વર્ષમાં એકાદુક વાર જતા હોય એટલે પોસાવા જોઈએ. તો આના કારણે મહિનો સુધી ફેક્ટરીઓ હોળીમાં
જે અત્યારે કન્સ્ટ્રક્શન વર્ક છે તો એમાં મોટાભાગે રાજસ્થાની લેબર હોય તો એ લોકો જાય તો મહિના સુધીની રજા લઈને જાય, તો મહિના સુધી આપણા ઇન્ડસ્ટ્રીયલ ઉદ્યોગો બંધ રહે. તો જ્યારે આપણે ઉદ્યોગો જ ત્યાં સ્થાપીએ તો આવી શોર્ટેજ ના આવે અને આપણો વેપાર છે એ સતત ચાલુ રહે, એવું લેખક કહે છે. ધ ગેઇન્સ આર મલ્ટીપ્લાય, હાયર ફિમેલ લેબર પાર્ટિસિપેશન, લોઅર માઇગ્રેશન કોસ્ટ અને પાથવે ફોર લેબર સરપ્લસ સ્ટેટ્સ લાઇક બિહાર ટુ એક્સલરેટ મેન્યુફેક્ચરિંગ લેડ ગ્રોથ. ઓકે, તો લેખક એમ કહે છે કે જો ઉદ્યોગો ત્યાં હશે ને, હવે આ લોકો અહીંયા આવે ને તો આખા પરિવાર સાથે ના આવે, એક પુરુષ જ માઇગ્રેટ કરીને અહીંયા આવે એટલે સ્ત્રીઓ ત્યાં પછી ઘરે રહે. લેખક એમ કહે છે કે જો ફેક્ટરીઝ ત્યાં સ્થાપશો તો સ્ત્રી પુરુષ બંને આવી શકશે, એટલે તમને શ્રમિકો સસ્તા બી મળશે અને વધારે બી મળશે, એટલે પ્રોડક્ટિવિટી બી વધારે આવશે અને લેબર ફોર્સ પાર્ટિસિપેશન રેટ સ્ત્રીઓનો વધશે. એટલે જુઓ કેટલું ઇન્ક્લુઝિવલી વિચારી શકાય. જ્યારે આને એનાલિસિસ કે ને પ્રશ્ન જ્યારે પૂછાય છે ને સમગ્રતાથી લખવાનો તો એમાં આ બધું આવે. તો માઇગ્રેશનની કોસ્ટ બી વધે, માઇગ્રેશનની કોસ્ટ ઘટે એટલે તમારું લેબર એટલું વધારે સસ્તું થાય. કોઈ વ્યક્તિ બિહારથી આવીને અહીંયા કામ કરે છે તો એ કહેશે કે મને 200 રૂપિયા આપો, પણ કદાચ ત્યાં જ કરે છે તો એમ કહેશે 150, તો તમારી પણ કોસ્ટ ઘટશે, કંપનીની કોસ્ટ. તો આ બધું અને અલ્ટિમેટલી આમાંથી શું થાય, બિહાર જેવા જે રાજ્યો છે જે અંડર ડેવલપ છે એના માટે પણ સરપ્લસ ક્યાંક ઊભું થઈ શકે. ફાઇનલી હવે લેખક કહે છે કે અંતે છેલ્લે યુકે અને EU સાથે આપણે શું કર્યું છે, સેટા કર્યો છે, કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક ટ્રેડ એગ્રીમેન્ટ, અને EU સાથે FTA કર્યો છે, ફોરેન ટ્રેડ એગ્રીમેન્ટ કર્યો છે. આ બંને સાથેના જે વેપાર કરારો છે એ ભારતને બાંગ્લાદેશ અને વિયેતનામ જેવા જે આ કોમ્પિટિટર છે આપણા એની સાથે આપણે એક બરાબરીના લેવલે લાઈને મૂકી દીધા છે. પણ સ્પર્ધાત્મકતા માત્ર ટેક્સ ટેરિફ સુધી થોડી પૂરતી હોય, લેખક કહે છે, બટ ધ કોમ્પિટિટિવનેસ એક્સટેન્ડ્સ ફાર બિયોન્ડ ટેરિફ. માત્ર કર સુધી જ સ્પર્ધાત્મકતા હોતી નથી કે ટેરિફ પૂરતી નથી હોતી. ઇન્ડિયા નીડ્સ સીમલેસ એન્ડ ટુ એન્ડ ઇન્ટિગ્રેશન ઓફ ટ્રેડ પ્રોસેસ સો એક્સપોર્ટર્સ કેન મૂવ ગુડ્સ, ડોક્યુમેન્ટ્સ એન્ડ અપ્રુવલ વિથ મિનિમલ કમ્પ્લાયન્સ કોસ્ટ, સ્પીડ અને પ્રેડિક્ટેબિલિટી. એટલે ભારતે જરૂર છે શેની, તો નિકાસકારોને જે સરળતાથી માલ અહીંયાથી ત્યાં મોકલી શકે તે માટે સરકારી પ્રતિક્રિયાઓ માટે ઝડપી અને વધારે પારદર્શક આખી સિસ્ટમ બનાવવાની જરૂર છે. ઇન્ડિયા નીડ સીમલેસ એન્ડ ટુ એન્ડ ઇન્ટિગ્રેટેડ અને ટ્રેડ પ્રોસેસ આખી એક સંકલિત ટ્રેડ પ્રોસેસ બનાવવાની જરૂર છે, એ પણ પારદર્શક. આગળ લેખક કહે છે કે ધ રિફોર્મ એજન્ડા, હવે ધ રિફોર્મનો એજન્ડા છે ભારત માટે. ઇન્ડિયા ઇઝ ક્લિયર કે આપણે એક એવી ઇકોસિસ્ટમ બનાવવાનો અભિગમ કેળવીએ જે કોમ્પિટિટિવનેસ તરફ આગળ વધતી હોય. આના માટે આપણે તૈયારી તો કરી જ છે. PM મિત્રા, PM મેગા ઇન્ટિગ્રેટેડ ટેક્સટાઇલ રીઝન એપ્રલ પાર્ક્સ બનાવ્યા છે. અનઅનાઉન્સ્ડ આપણે 2021માં એને અનાઉન્સ કર્યા. એમ્બોડી ધીસ અપ્રોચ બાય ઇન્ટિગ્રેટિંગ 5 પિલર્સ. હવે આને આપણે 5 પિલર આમાં આપણે લઈ આવવાના છે. એક છે કોમ્પિટિટિવને સ્કેલનો, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો, ફાઇનાન્સનો, સ્કિલનો અને માર્કેટ એક્સેસનો વિધિન સિંગલ ઇન્સ્ટિટ્યુશનલ ફ્રેમવર્ક. એક જ આપણે આ પ્રોજેક્ટ જે છે એનામાં એક સિંગલ ઇન્સ્ટિટ્યુશનલ લાઇન ઉપર આ બધું આપણે સાથે લઈ આવવાનું છે. પછી આગળ કરે છે કે ધેર ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન ઇઝ ક્રુશિયલ ઇફ ઇન્ડિયા ઇઝ સીઝ ટુ કરંટ વિન્ડો ઓફ ઓપોર્ચ્યુનિટી ઇન ગ્લોબલ એપ્રલ ટ્રેડ. બરાબર, વિશ્વમાં જે આ વિશ્વનું જે બજાર છે એપ્રલ ઇન્ડસ્ટ્રીઝનું, જો એને આપણે ઝડપી લેવું હોય તો આ પ્રોજેક્ટનું સમયસર અમલીકરણ ખૂબ જરૂરી બની જાય છે. આ સુધારાઓમાં બરાબર કે ધ કોમ્પ્લિમેન્ટેડ બાય ધ એક્સપોર્ટ પ્રમોશન મિશન. બરાબર, તો આના માટે આપણે એક્સપોર્ટ પ્રમોશન મિશન, ઇન્ટિગ્રેટેડ પ્રોગ્રામ ફોર ધ ટેક્સટાઇલ, અને આ જે સુધારાઓ છે એની અંદર ભારત છે એ સ્કેલ ડ્રીવન, ડિજિટલી એનેબલ, સસ્ટેનેબલ, વિમેન ઇન્ક્લુઝિવ ગ્લોબલ સોર્સિંગ હબ બની શકે છે. અને આ બધું ભારતે કરવું જોઈએ. આ સુધારાઓ ભારતને શું કરશે, દુનિયાનું એક અગ્રણી ડિજિટલ અને મહિલા સહભાગી કાપડ નિકાસ કેન્દ્ર બનાવી શકે છે, એવું કહેવાનો મતલબ છે. આગળ લેખક કહે છે કે હિસ્ટ્રી ટેલ અસ ધેટ ઇન્ડિયા વન્સ ક્લોથ્ડ ધ વર્લ્ડ થ્રુ ક્રાફ્ટમેનશિપ. ઇતિહાસ કહે છે કે ભારત એક સમયે પોતાની કારીગરીથી આખી દુનિયાને કપડાં પહેરાવતું હતું. બરાબર, અને ભવિષ્ય હવે એ વાત ઉપર નિર્ભર છે. ધ ફ્યુચર વિલ ડિપેન્ડ ઓન વેધર ઇટ કેન સ્ટીચ ટુગેધર
an ecosystem where firm, finance, institutions, supply chain move with the speed, scale and predictability that global value chains demand. તો શું હવે ભવિષ્ય તો એ વાત પર નિર્ભર રહ્યું છે મિત્રો કે શું આપણે એવી સિસ્ટમ બનાવી શકીએ છીએ કે જ્યાં કંપનીઓ અને સપ્લાય ચેઇન એ વૈશ્વિક માંગ મુજબ ખૂબ ઝડપથી કામ કરી શકે, બરાબર. સ્કેલ અને પ્રેડિક્ટેબિલિટી સાથે આ ગ્લોબલ વેલ્યુ ચેઇનની જે ડિમાન્ડ છે એની સાથે કામ કરી શકે. તો આ હતો આર્ટિકલ. હવે આ આર્ટિકલમાંથી આપણે રિવિઝન કરી લઈએ જેથી આપ સૌ મિત્રોને આ પોઈન્ટ્સ છે એ તમારા નોટમાં લખવા હોય તો કામ લાગી શકે, બરાબર. તો ચલો આપણે ફટાફટ આનું રિવિઝન. અહીંયા જે આ ગ્રાફ છે એ તમે લોકો જોજો કે કઈ રીતે દરેક દેશે શું કર્યું છે, પોતાનું વધાર્યું છે કોન્ટ્રીબ્યુશન 2000થી લઈને 24 સુધીમાં. ઇન્ડિયા ક્યાં છે, વિયેતનામ ક્યાં છે, બાંગ્લાદેશ ક્યાં છે, ચાઇના ક્યાં છે. ક્યાંક આવું પૂછાય તો કમ્પેરેટિવલી તમે એક્ઝામમાં આવો ક્યાંક ચાર્ટ બનાવી શકો, પણ એના માટે તમારે લમસમ આંકડાઓ આ બધા યાદ રાખવા પડે. જુઓ, ઇન્ડિયાનો તો 3, 2, 9ની આજુબાજુ જ છે. વિયેતનામ 1-1થી ઉપર વધીને અત્યારે 6-4 સુધી પહોંચી ગયું. બાંગ્લાદેશ 2.2થી 9.2 સુધી પહોંચી ગયું. ચાઇના 17માંથી પહોંચી ગયું 29-30. એટલે આ રીતે આંકડાઓ યાદ રાખી દેવાના. ઓકે, હવે આગળ છે કે આપણે કરવાનું છે રિવિઝન. ઓકે, આઈ શુડ પિક અ બ્લેક પોઈન્ટ ફોર દેટ. ચલો, યસ. આપણે જુઓ, આમાં પહેલો પોઈન્ટ આપણે યાદ રાખવાનો છે કે ભારતનો વારસો. આમાં હું ડિટેલમાં નહીં કહું બિકોઝ આપણે અત્યારે યાદ રાખીએ છીએ. ભારતનો વારસો આપણી સિંધુખંડની સંસ્કૃતિ અને 1700માં આપણે 25% હિસ્સો હતો, બરાબર. એક આઈવીસી અને 1700ની સાલમાં એ સદીઓમાં આપણો 25% હિસ્સો. ક્યાં જે લોકો અંત સુધી જોડાયેલા છે એમને હવે ક્યાં એ ખબર પડી ગઈ હશે એ કોન્ટેક્સમાં. પછી બીજું છે ઔદ્યોગિક ક્રાંતિનો ઉલ્લેખ આવ્યો અહીંયા, બરાબર. ઔદ્યોગિક, એક જ મિનિટ, યસ, આ તરફ આવશે ઔદ્યોગિક ક્રાંતિ. ત્યાર પછી અહીંયા આવશે કે વર્તમાનમાં આપણે ક્યાં છીએ, બરાબર. વર્તમાનમાં ભારત પાસે કપાસ છે, બરાબર, અને નિકાસ માટેની, એક્સપોર્ટ માટેની એક ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ બી છે. હવે આ ક્ષેત્રમાંથી આપણે 153 લોકોને 1 કરોડના રોકાણ સામે નોકરી આપીએ છીએ, બરાબર. આ બધી વાત આપણે કરી. પછી છતાં પણ આપણે આ એક્સપોર્ટની આખી આપણા માટે મજબૂતી છે, પણ આપણે એક્સપોર્ટ કરીએ છીએ કેટલો, માત્ર 3%. ત્રીજી વસ્તુ આપણે શું જોઈ તો 5 પિલર, સ્તંભ, બરાબર, આધાર સ્તંભ. અને આ સ્પર્ધાત્મકતાના સ્તંભ છે, બરાબર. સ્પર્ધાત્મકતા, આના 5 સ્તંભ. એમાં કયા કયા છે તો જુઓ, 5 સ્તંભોમાં એક છે આપણે રોકાણ, મૂડી, બરાબર. એના પછી રો મટીરિયલ, એમાં મેન મેડ, ઓકે, ઇન્સ્ટિટ્યુશનલ રિફોર્મ. ત્યાર પછી જે સપ્લાય ચેઇન છે એને કેવી ઇન્ટિગ્રેટેડ કરવાની, અને ક્રેડિટ અસ્યોરન્સ. આ 5 પિલર ઉપર તમે કમ્પિટિટિવ એજ મેળવી શકો છો. હવે ચીને શું કર્યું તો મજબૂત, ચીને શું કર્યું, ક્લસ્ટર બનાવ્યા છે આખા, બરાબર. મજબૂત ક્લસ્ટર બનાવ્યા અને સસ્તી ક્રેડિટ આપી. વિયેતનામે શું કર્યું તો ઔદ્યોગિક પાર્ક બનાવ્યા અને એને એફટીએ કર્યા ઘણા બધા દેશો સાથે. બાંગ્લાદેશે શું કર્યું, એને પ્લગ એન્ડ પ્લે મોડલ ઉપર આખું કામ કર્યું, બરાબર. ચાઇનાએ વધુ એક વસ્તુ શું કરી હતી તો એની કરન્સી જે અંડર વેલ્યુડ છે ડોલરની સામે, એના કારણે એના જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ છે એ બીજા દેશોને વધારે સસ્તી પડે છે. હવે આમાં બીજી એક આગળ વાત કરી હતી ફાઇબર મિક્સની, બરાબર. એમાં શું છે, કોટન અને નોન કોટન આ બંનેનો રેશિયો હતો. ભારતનો કેટલો છે, 60-40. વિશ્વમાં શું છે તો વિશ્વમાં છે આપણે 75-25. ઓકે, તો આ વસ્તુમાં આપણે આના કારણે પાછળ રહી જઈએ છીએ. તો આના કારણે શું થાય છે, ભારત સ્પોર્ટ અને ટેકનિકલ વિયરમાં પાછળ છે એવી વાત થઈ હતી.
ત્યાર પછી ભારતનો જે ઇન્ટરેસ્ટ રેટ છે, લોન આપવાનો જે દર છે એ 6.2% કે 8.2%ની વચ્ચે રહે છે. જ્યારે અન્ય દેશો છે, સપોઝ કે ચીન, બાંગ્લાદેશ, વિયેતનામ, આ તો ફ્રી આપે છે, આ 1% આપે છે, આ 3% આપે છે, તો અહીંયા આપણે માર ખાઈ જઈએ છીએ. ત્યાર પછી આગળ એક વાત હતી, એ હતી કે કઈ રીતે બરાબર શ્રમિકો જે છે એનું સ્થળાંતરનો પ્રોબ્લેમ આપણે દૂર કરીને અને સામે આપણા ઉદ્યોગોને ફાયદો અપાવીને મહિલાઓને આ ઉદ્યોગોમાં વધુ સંકલિત કરીને કેવો વધારે ફાયદો મેળવી શકીએ. બરાબર. ભારત અત્યારે શું કર્યું છે, PM મિત્રાની શરૂઆત કરી દીધી છે. આની અંદર આપણે સ્કેલ, ઇન્ફ્રા, ફાઇનાન્સ, સ્કિલ, આ બધું એક જ જગ્યાએ હોય એવી આખી ઇકોસિસ્ટમ બનાવી તો છે. આપણે બીજું EU અને UK સાથે શું કર્યા છે, વેપાર કરાર કર્યા છે, જેનાથી પણ આપણને કોમ્પિટિટિવ ફાયદો મળી રહ્યો છે. તો આ બધી વસ્તુ આપણે શીખી, જે આપણી એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાય છે તો સીધું આવી શકે છે. અને જો આ બધા મોડલ છે ને તમે ઇનડાયરેક્ટ વેમાં તમે ધારો એટલી શક્ય અપ્લાય કરી શકો છો. તો અલ્ટિમેટલી પછી તમે તમારી પોતાની જાતને ક્યાં સુધી લઈ જાઓ છો, વિચારો છો કેવું એનાલિટિકલી એના પર રહેલી છે. તો આશા છે કે આપ સૌ મિત્રોને આ આપણું ડિસ્કશન છે લાંબુ થયું છે, મને કોઈ ચિંતા નથી. 2 વિદ્યાર્થીઓ જુએ તો 2 વિદ્યાર્થીઓ જુએ, પણ જે જોવે ને એ બહુ દિલથી જોવે. અહીંયા કામ જે થઈ રહ્યું છે એ બહુ જ એક જેન્યુન પ્રયત્ન છે કે તમે આ રીતે વાંચતા લખતા ભણતા શીખો. જેને આ તો કેવું છે કે જેને પાસ થવાનું છે એના સુધી આ કન્ટેન્ટ પહોંચી જવાનું છે. અને જો તમને એવું લાગે છે કે ભાઈ આ કન્ટેન્ટને આગળ પહોંચાડવું છે અને ઘણા બધા સારા લોકોને પણ આનાથી ફાયદો થઈ શકે, તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ, જેથી મને પ્રોત્સાહન મળે અને મને લાગે કે લોકો જેન્યુઅનલી આને જોઈ રહ્યા છે. તો આ પ્રયત્ન આપણે કન્ટિન્યુ કરી શકીએ. બરાબર. થેન્ક યુ સો મચ.